નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટ્રી ગુજરાતીમાં। આજે આપણે ધોરણ 10ની અંદર જે બોર્ડની પરીક્ષા આવી રહી છે એના પૂર્વ તૈયારી રૂપે આજે આપણે પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓના જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એની ચર્ચા કરવાના છીએ। મિત્રો, આ જે વિડીયો છે એને છેલ્લે સુધી જોજો। આજે તમારા જે બોર્ડની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય છે, જે ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી છે, એ તમામ પ્રશ્નો આજના આ વિડીયોમાં કવર થઈ જશે, એટલે છેલ્લે સુધી જોજો અને આજે અત્યારે જ આ પ્રશ્નોને તમે તૈયાર કરી દેજો। આપણે જે બોર્ડની પરીક્ષાની તૈયારી કરવાની છે એની અંદર પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓની અંદરથી મોટાભાગે સેક્શન એ, સેક્શન બી અને સેક્શન ડી ની અંદર પ્રશ્નો પૂછાય છે, બરાબર। તો હવે એની તૈયારી કેવી રીતે કરવી, તો આપણે સૌથી પહેલા જે વિભાગ એ પૂછાય છે, વિભાગ એ માટે જે એમસીક્યુ ટાઈપના પ્રશ્નો હોય છે એનો આ અગાઉ વિડીયો આપણે બનાવેલો છે, બરાબર। એ તમને આઈ બટન ઉપર તમને મળી રહેશે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં જશો એની લિંક મૂકેલી છે, બરાબર। વિભાગ એ, વિભાગ બી ની અંદરથી પણ પ્રશ્નો પૂછાય છે અને વિભાગ ડીમાં જૈવિક ક્રિયાઓમાંથી પ્રશ્ન પૂછાય છે, બરાબર। હવે વિભાગ જે બી છે એમાં 2 ગુણના પ્રશ્નો હોય છે અને વિભાગ ડી ની અંદર 4 ગુણના પ્રશ્નો હોય છે, પરંતુ જો પેપર સેટર ઈચ્છે તો વિભાગ સી ની અંદર પણ પ્રશ્નો પૂછી શકે છે। જે વિભાગ એ ના આઈએમપી પ્રશ્નો છે એની ચર્ચા આપણે આ અગાઉ કરી દીધેલી છે, તમે એ વિડીયો ન જોયો તો જોઈ લેજો। હવે આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું વિભાગ બી ની અંદર જે આઈએમપી પ્રશ્નો પૂછાય છે એ અને વિભાગ ડી ની અંદર જે આઈએમપી પ્રશ્નો પૂછાય છે એ, અને એ પ્રશ્નો કેવી રીતે લખવા, આકૃતિ કેવી રીતે દોરવી, કેટલું લખાણ લખવું, એ બધું જ આ વિડીયોની અંદર આવી જશે। અને મિત્રો ખાસ કે આ વિડીયોની અંદર તમારે જે પ્રકરણ 5 છે જૈવિક ક્રિયાઓ એ મેક્સિમમ 14 માર્ક્સનું પૂછાય છે, બરાબર। 14 માર્ક્સનું આની અંદર બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે, બરાબર। આ જે ચેપ્ટર છે એનું વેટેજ 8 ગુણનું છે, પણ ઓપ્શન સાથે એમ કરીને કુલ 14 ગુણનું આ જે ચેપ્ટર છે એમાંથી પૂછાઈ જાય છે, પ્રશ્નો પૂછાય છે। તો તમારે એ 14 ગુણમાંથી એક પણ ગુણ કપાય નહીં, એટલા માટે વિડીયો તમારે છેલ્લે સુધી જોવો પડશે અને સમજવો પડશે, અને સાથે સાથે આઈએમપી પ્રશ્નો પણ તૈયાર કરી દેવા પડશે। તો બરાબર ધ્યાનથી તમે સમજી લેજો કે વિભાગ એ છે એની અંદર પણ પ્રશ્નો પૂછાય છે, વિભાગ બી અને વિભાગ ડીમાં હવે કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાય છે એ ફિક્સ નથી, કારણ કે પેપર સેટર છે એ બ્લુપ્રિન્ટની અંદર ફેરફાર કરીને પણ આની અંદર પ્રશ્નો પૂછી શકે છે, બરાબર। તો આપણે સૌથી પહેલા વિભાગ બી ની વાત કરીશું કે વિભાગ બી માં કેવા પ્રશ્નો પૂછાય છે, કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, એના જવાબ શું છે, હું જવાબ પણ તમને કહીશ અને તમારે અત્યારે ને અત્યારે તૈયાર કરી દેવાના છે। તો જુઓ, હવે પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓની વાત કરીએ તો આ વિડીયોની અંદર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવા જઈ રહ્યા છીએ। ફરીથી આ જે ચેપ્ટર છે, બરાબર, આ ચેપ્ટરનું વેટેજ 8 માર્ક્સનું છે, બરાબર। એટલે જે ટોટલ 80 ગુણનું તમારું પેપર આવશે, બરાબર, એમાં આ પ્રકરણનું વેટેજ 8 માર્ક્સનું છે, પણ ટોટલ 14 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાશે, બરાબર। તો તમે 14 ગુણ આ ચેપ્ટરમાંથી કવર કરી શકો છો, બરાબર। એટલે 14 ગુણ તમને આની અંદર મળી શકે છે। હવે સેક્શન બી ની અંદર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પૂછાય છે, બરાબર, એની વાત આપણે કરીએ, બરાબર। એ તમે તૈયાર પણ કરી દેજો। જો સેક્શન બી ની અંદર એક પ્રશ્ન પૂછાય છે, માર્ચ 2025માં પ્રશ્ન પૂછાયેલો છે, અમીબામાં પોષણ દર્શાવતી માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો। અહીંયા અમીબાનું પોષણ જેની માત્ર આકૃતિ પૂછાય છે, બરાબર, 2 ગુણની અંદર પૂછાય તો આ રીતે માત્ર આકૃતિ પૂછાય તો કેવી રીતે દોરવી, બરાબર, વધારે હાર્ડ છે નહીં। તો જુઓ, આમાં તમારે 4 આકૃતિ દોરવી પડે છે, બરાબર। જો સૌથી પહેલા શું કરવાનું કે તમારે ગમે તે અનિયમિત આકારનું એક અમીબા બતાવી દેવાનું આ રીતે, બરાબર, અને બહાર બતાવવાનો એક ખોરાકનો કણ, અને અમીબા છે, અમીબાની અંદર એક કોષ કેન્દ્ર બતાવી દેવાનું। હવે તમને ખ્યાલ છે કે અમીબા જે પોષણ પદ્ધતિ અપનાવે છે એના માટે સૌથી પહેલા શું કરશે, એક ખોટા પગ ઉત્પન્ન કરશે, બરાબર। તો તમારે શું કરવાનું કે એ જ અમીબા થોડોક કણ અંદર ગયો હોય એ રીતે એની આસપાસ આ રીતે ખોટા પગ બતાવી દેવાના, બરાબર। આ બીજા નંબરની આકૃતિ થશે। પછી
અનિયમિત આકારનું એ જ અમીબા પણ હવે ખોરાકનો કણ એના શરીરની એકદમ અંદર પહોંચી ગયો હશે, બરાબર, એમાં પણ તમારે ખોટા પગ બતાવી દેવાના અને અહીંયા કોષ કેન્દ્ર, અને છેલ્લે હવે જે અમીબા છે, બરાબર, જે તમે આકારનું બતાવ્યું હોય એ આકારનું, અને એની અંદર ખોરાકનો કણ આવી ગયો હોય એ બતાવી દેવાનું, બરાબર. અહીંયા એક પ્રકારની અન્નધાની પણ બને છે. પાંચમી તમારે આકૃતિ દોરવી હોય તો એ પણ દોરી શકો છો કે અમીબાની અંદર એક ખોરાકનું કણ છે એનું પાચન થઈ ગયું હોય એવું બતાવવામાં આવી શકે છે, બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, 2 માર્ક્સની અંદર 2025ની માર્ચની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, એમાં અમીબાનું પાચન પૂછાય, બરાબર. તો આ રીતે એ ખોટા પગ દ્વારા એ ખોરાકનો કણ પકડે છે, બરાબર, એની અંદર લઈ લે છે, અને અન્નધાની કહેવાય, અન્નધાની બનાવે છે, બરાબર. આ રીતે ખોરાકનું પાચન કરે છે. 4 આકૃતિ તમારે દોરવી પડશે. આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ખાસ. જો 4 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય તો તમારે આકૃતિ દોરવાની, આ ઉપરાંત એના મુદ્દા પણ લખવાના કે કઈ રીતે અમીબાએ જે ખોરાક છે એ ગ્રહણ કરવાની પ્રક્રિયા કરી અને પછી એનો પાચનની પ્રક્રિયા કરી. ચલો હવે આગળ. ચલો હવે એક બીજો પ્રશ્ન જોઈ લઈએ આપણે. જો એક બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે કે માનવના શ્વસન તંત્રના અંગોના માત્ર નામ જણાવો. હવે જો આ 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાયેલો છે, 2 માર્ક્સની અંદર 2025ની અંદર, બરાબર. જો 2 ગુણની અંદર પૂછાય તો તમારે ખાસ જોવાનું કે પ્રશ્નની અંદર જવાબમાં શું માંગ્યું છે એના આધારે જવાબ આપવાનો, બરાબર. અહીંયા શ્વસન તંત્રના માત્ર અંગોના નામ માંગ્યા છે, તો શ્વસન તંત્રમાં કયા અંગો આવે છે એના નામ લખવાના, બરાબર. આપણે જાણીએ છીએ કે નાસિકા કોટર આવે છે, શ્વાસ નળી આવે છે, શ્વાસ વાહિની આવે છે, ફેફસા આવે છે. મુખ્ય 4 જે અંગો છે એની વાત કરેલી છે, યાદ કરી લેજો તમે, બરાબર. નાસિકા કોટર, શ્વાસ નળી, શ્વાસ વાહિની, ફેફસા, બરાબર. આપણે જો આની અંદર થોડું ડિટેલમાં પૂછાઈ જાય, 3 ગુણ કે 4 ગુણમાં પૂછાય તો તમારે આના વિશે થોડુંક લખવું પડે, બરાબર. થોડા કાર્ય લખવા પડે કે ભાઈ નાસિકા કોટરમાં શું હોય, તો નાક વિશે થોડું સમજાવવું પડે કે નાકની અંદર રોમ આવેલા હોય છે, બરાબર. એની અંદર એ રોમ શું કરે કે બહારથી જે હવા આવતી હોય છે એ હવાની અંદર ધૂળના રજકણો છે એને પકડી લે છે, શ્લેષ્મ નાકમાં ઉત્પન્ન થાય છે, એ બધું તમારે આની અંદર લખવું પડે. શ્વાસ નળી કેવી રચના છે, એ કાસ્થેની બનેલી રચના છે, એના 2 ફાટા પડે છે, બરાબર. જો 3 કે 4 ગુણમાં પૂછાય તો લખવું પડે કે શ્વાસ નળીના 2 ફાટા પડે છે, આગળ શ્વાસ વાહિનીઓમાં ફેરવાય છે, શ્વાસ વાહિનીઓ ફેફસામાં જાય છે, ફેફસાની અંદર નાની શ્વાસ વાહિકાઓ બને છે, બરાબર. અંતે વાયુ કોષ્ઠો સુધી તમારે સમજાવવું પડે, બરાબર. આકૃતિ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે નહીં આની અંદર, પણ મોટાભાગે પાચન તંત્રની આકૃતિ પૂછાય છે, પણ આની અંદર નામ પૂછાય છે તમારા કે શ્વસન તંત્રના ખાલી અંગોના નામ જણાવો, તો નાસિકા કોટર, શ્વાસ નળી, શ્વાસ વાહિની અને ફેફસા છે તમે તૈયાર કરી દેજો. ઓકે, હવે આગળ જોઈએ આપણે, બરાબર. તો તૈયાર કરી દેજો નાસિકા કોટર, શ્વાસ નળી, શ્વાસ વાહિની અને ફેફસા, બરાબર. વાયુ કોષ્ઠો પણ આગળ આવે છે. ચલો પછી એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે આ પણ ઘણી વખત પૂછાઈ જાય છે કે તફાવતના 2 મુદ્દા લખો, ધમની અને શિરા. ઘણી વખત 3 ગુણમાં પણ પૂછાઈ શકે, બરાબર. પણ આ જે ચેપ્ટર છે એમાંથી 3 ગુણમાંથી પ્રશ્ન નહીં પૂછાય. તો ધમની અને શિરાનો ચલો તફાવત તૈયાર કરીએ. તો ધમની કોને કહેવાય, શિરા કોને કહેવાય, બરાબર. હાલત તૈયાર કરી દેજો. આ મુદ્દા મારી સાથે સાથે તમે જાણો જ છો કે ધમની એટલે શું, તો હૃદયથી રુધિર છે એને અંગો સુધી લઈ જાય, બરાબર. હૃદયથી અંગો સુધી લઈ જતું કામ કોણ કરે, ધમની કરે છે, બરાબર. હૃદયથી અંગો સુધી.
અને અંગોથી હૃદય સુધી રુધિરને લાવવાનું કામ કોણ કરે છે? શિરા કરે છે, બરાબર. એટલે ધમની અને શિરાનો આ મુખ્ય તફાવત છે કે કોણ હૃદયથી અંગો સુધી રુધિર લઈ જાય છે? તો ધમની. અને લાવે છે કોણ? તો એ શિરા છે, બરાબર. ચલો પછી બીજું યાદ રાખજો કે રુધિરનું લોહીનું દબાણ ધમનીમાં ઊંચું હોય, શિરાની અંદર નીચું હોય, બરાબર, એકદમ નીચું હોય. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, બરાબર, કારણ કે ધક્કો મારીને રુધિરને જુદા જુદા અંગો સુધી લઈ જવું હોય એટલે વધારે એની દિવાલ જાડી હોવી જોઈએ. જ્યારે શિરાની દિવાલ છે પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે, બરાબર. બીજું, ધમનીની અંદર ઓક્સિજન વાળું રુધિર, યાદ રાખજો, ઓક્સિજન વાળું રુધિર હોય છે, જ્યારે શિરાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર હોય છે. હજુ એક તફાવત લખવું હોય તો આની અંદર જે રુધિર હોય છે ચળકતા લાલ રંગનું હોય છે, બરાબર. કેમ? કારણ કે આની અંદર ઓક્સિજન હોય છે રુધિરની અંદર, જ્યારે અહીંયા રુધિર કાળાશ પડતા લાલ રંગનું હોય છે રુધિર, બરાબર. તો આટલા મુદ્દા છે 1 2 3 4 5, બરાબર. એમાંથી 4 મુદ્દા તમારે લખવા પડે બોર્ડની પરીક્ષાની અંદર, કે જો આ પ્રશ્ન 2 ગુણમાં પૂછાય તો 4 મુદ્દા તમારા સાચા હોવા જોઈએ, બરાબર. આપણા વિડીયોની અંદર એકદમ સિમ્પલ મુદ્દા લેવામાં આવશે, એકદમ શોર્ટ લેવામાં આવશે, એટલે ફટાફટ તમને યાદ રહી જશે. ચલો ફરીથી એક વખત યાદ કરી લો કે ધમની શું કામ કરે છે? ધમની કોને કહેવાય? તો હૃદયથી અંગો સુધી રુધિર લઈ જતી એક નળી છે, બરાબર. અને અંગોથી હૃદય સુધી લાવે એને શિરા કહેવાય. આની અંદર લોહીનું દબાણ ઊંચું હોય, આમાં નીચું હોય. આની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય, આની પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય. આમાં ઓક્સિજન વાળું લોહી હોય, આમાં ઓક્સિજન વગરનું એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર કે લોહી હોય છે. અહીંયા ઓક્સિજન વાળું લોહી હોય એટલે ચળકતા લાલ રંગનું હોય, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ હોય એક કાળાશ પડતા લાલ રંગનું રુધિર હોય છે, બરાબર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તફાવત છે, બરાબર. આને તૈયાર કરી દેજો. ફરીથી કે જો આ જે પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી, આની તમારે પીડીએફ જોઈતી હોય તો કોમેન્ટ કરીને જણાવો. આખી પીડીએફ તમને કલરફુલ એકદમ ફ્રીમાં કોમેન્ટમાં તમને મળી રહેશે. ઓકે, તો બધા જરૂરથી કોમેન્ટ કરજો. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે, મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિના ભાગોના નામ જણાવો, બરાબર. જો હવે આ એવો પ્રશ્ન છે કે જેની અંદર મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ તમને આપેલી હશે અને તમારે ખાલી એના ભાગના નામ જણાવવાના હશે. જો આ રીતે હું ખાલી એક રફ આકૃતિ દોરું છું, બરાબર. તો જુઓ અહીંયા તમારે બતાવવું પડે, એક કિડની, અહીંયા બીજી કિડની, બરાબર. આમાંથી એક નળી કાઢવાની, આમાંથી એક નળી કાઢવાની, બરાબર. આ બંને નળીઓ જશે અહીંયા, એક રચના આવેલી છે અને અહીંથી એક આગળ રચના આવેલી હશે, બરાબર. જો ઘણી વખત આની આકૃતિ પણ પૂછાઈ જાય તો વધારે કંઈ દોરવાનું નહીં, બસ આટલી આકૃતિ દોરવાની છે અને એનું નામ તમારે લખવાનું, બરાબર. કે ભાઈ આ શું છે? આ છે મૂત્રપિંડ, બરાબર. આ શું છે? તો ભાઈ આ પણ મૂત્રપિંડ. તમે ડાબું મૂત્રપિંડ, જમણું મૂત્રપિંડ એવું લખવું હોય તો પણ ચાલે. આ શું છે? મૂત્ર વાહિની, બરાબર. આ શું છે? મૂત્રાશય. અને આ છે મૂત્ર માર્ગ, બરાબર. જો ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપીમાં આવશે કે ઘણી વખત 4 ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ જાય તો 2 ગુણની અંદર તમારે આટલી આકૃતિ દોરવી પડે. આકૃતિ જરાય ભારે નથી, આ રીતે દોરાય. 2 મૂત્રપિંડ બતાવી દેવાના, મૂત્રવાહિની બતાવી દેવાની, મૂત્રાશય બતાવી દેવાનું, મૂત્રભાગ બતાવી દેવાનું. આમાં ધમની અને શિરા બતાવવાની કોઈ જરૂર છે નહીં. તો યાદ રાખજો કે વિજ્ઞાનની અંદર આપણે કોઈ પેન્ટર બનવાની જરૂર છે નહીં. સિમ્પલ જેવી આકૃતિ આવડે એવી દોરવાની, બરાબર. બહુ વધારે એકદમ ક્રિસ્ટલ ક્લિયર કે એચડી કે કલરફુલ બહુ જ વધારે સારી એવી દોરવાની કોઈ જરૂર છે નહીં, કારણ કે જેટલી વધારે તમે આકૃતિ સારી દોરવા જાઓ એટલો વધારે ટાઈમ બગડે. એટલે વિજ્ઞાનની અંદર, સાયન્સની અંદર આકૃતિનું ખાલી એટલું મહત્વ છે કે તમારે સાચી આકૃતિ દોરવી. બહુ જ બ્યુટીફુલ આકૃતિ દોરવાની કોઈ જરૂર છે નહીં, સિમ્પલ આકૃતિ દોરવાની અને એનું ખાસ નામ નિર્દેશન કરી દેવાનું, પૂરા ગુણ મળશે,
બરાબર. અમે બોર્ડના પેપર ચેક કરવા જઈએ છીએ, બરાબર. ઘણા વિદ્યાર્થીઓની ગમે તેવી આકૃતિ હોય પણ સાયન્ટિફિક રીતે સાચી હોવી જોઈએ કે ભાઈ અહીંયા મૂત્રપિંડ બતાવેલા છે તો મૂત્રપિંડ અહીંયા જ હોવા જોઈએ, મૂત્રાશયની ઉપર ના હોય કે નીચે ના હોય, બસ આ રીતે જ હોય, બરાબર. મૂત્રપિંડની આકૃતિ માંગે તમે મૂત્રપિંડ જ ત્યાં દોરવું પડે, બરાબર. કોઈ ભાગ આગળ પાછા હોવા ના જોઈએ. ઘણી વખત મોટા ભાગે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે શ્વસન તંત્ર અને પાચન તંત્ર, બરાબર. પૂછાયું હોય ઉત્સર્જન તંત્ર અને એની અંદર પાચન તંત્રની ઘણા આકૃતિ દોરી દેતા હોય છે. આવું બોર્ડની સપ્લિમેન્ટરીમાં થયેલું છે, બરાબર. ઉત્સર્જન તંત્ર પૂછાય તેમ છતાં પાચન તંત્ર તૈયાર કર્યું હોય અને પાચન તંત્રની આકૃતિ દોરી, એવી ભૂલ થવી જોઈએ નહીં. સિમ્પલ આકૃતિ હોવી જોઈએ, એની સાથે એના નામ હોવા જોઈએ. પણ આ પ્રશ્નની અંદર તમારે આકૃતિ કદાચ આપેલી હશે અને એના નામ ખાલી તમારે યાદ રાખીને લખવાના છે. ઘણી વખત 3 કે 4 ગુણમાં એવું પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ એના ભાગોના નામ લખો અને સાથે એના કાર્ય લખો. કાર્ય પણ પૂછાઈ જશે, એ પ્રશ્ન આગળ આવશે, આપણે એની ચર્ચા પછી કરશું. ચલો, હવે બીજો એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ પણ પૂછાયેલો છે. ટૂંક નોંધ લખો વનસ્પતિમાં ઉત્સર્જન, માર્ચ 2023 માં પૂછાયેલો છે. વનસ્પતિમાં ઉત્સર્જન કેવી રીતે થાય? તો તમારી બુકની અંદર ઘણા લાંબા ટોપિક આપેલા છે. તમે ગાઈડ તૈયાર કરશો, કોઈ પણ બીજું મટીરિયલ તૈયાર કરશો તો ઘણા લાંબા મુદ્દા આપેલા છે, બરાબર. યાદ રાખવા ખૂબ જ મુશ્કેલ છે, પણ આપણે એકદમ સિમ્પલ, સ્વીટ અને શોર્ટ 4 મુદ્દા યાદ રાખવાના, 4 બોર્ડની પરીક્ષામાં લખવાના. સિમ્પલ જ છે, યાદ રાખી લો. કેવી રીતે? તો પહેલું, તમારે આ મુદ્દાને એકદમ શોર્ટ આપેલા છે, તમારે લાંબા કરીને લખવા હોય તો પણ લખી શકો છો. જો, વનસ્પતિમાંથી પ્રકાશ સંશ્લેષણ વખતે ઓક્સિજન વાયુ ઉત્સર્જન થાય છે, બરાબર. યાદ રાખજો, વનસ્પતિ કયા વાયુનું ઉત્સર્જન કરે? ઓક્સિજન. ક્યારે કરે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય ત્યારે. એટલે પહેલો મુદ્દો યાદ રહી જાય. ચલો, બીજો, આ ઉપરાંત એ પાણી અને નકામા ઉત્સર્જક દ્રવ્યો પણ ઉત્સર્જન કરે છે. એટલે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા થાય એમાં પાણી પણ બને અને આખી જે જૈવિક ક્રિયાઓ થાય એમાં નકામા ઉત્સર્જક દ્રવ્યો પણ અંદર બનતા હોય છે. એટલે એ પણ તમારે યાદ રાખજો. બીજું, વનસ્પતિ છે એની મુખ્ય લાક્ષણિકતા કે વનસ્પતિ શું કરશે? એના પર્ણો છે એ પર્ણો ઘણી વખત ખરી પડશે, બરાબર. એ વનસ્પતિના પર્ણો ખરી જવાની ક્રિયા પણ શેની સાથે સંકળાયેલી છે? ઉત્સર્જન સાથે સંકળાયેલી છે. એટલે ખરી પડવાનું પણ તમે લખી શકો. બીજું એક ખાસ આ તમારા બુકમાં આપેલો છે એટલે આ મુદ્દો લખવો પડે. રેઝિન અને ગુંદર પણ વનસ્પતિમાંથી નીકળે છે. એ પણ શું છે? એ નકામા ઉત્સર્જક પદાર્થો છે. આવા મુખ્ય તમે 4 મુદ્દા લખો એટલે આ 2 ગુણ તમારા પાક્કા થઈ જાય, બરાબર. સેક્શન બી આપણે ભણી રહ્યા છીએ. સેક્શન બી ની અંદર મુખ્ય વસ્તુ છે, બરાબર. તમે બોર્ડની જે આન્સર કી આવે મોટા પ્રશ્નોની એ પણ ચેક કરી જોજો. જ્યારે બોર્ડનું પેપર આવશે એની આન્સર કી આવશે એ પણ હું મૂકીશ. એમાં ખાસ જોજો કે જ્યારે 2 ગુણના પ્રશ્નો હોય, તમારો એક મુદ્દો સાચો હોય તો એનો તમને અડધો ગુણ મળે, બીજો મુદ્દો સાચો હોય એનો અડધો ગુણ મળે, ત્રીજો મુદ્દો સાચો હોય એનો અડધો ગુણ. આ રીતે એની માર્કિંગની પેટર્ન હોય છે, બરાબર. જેટલા મુદ્દા લખશો એટલા તમારા ગુણ વધારે મળશે, યાદ રાખજો, બરાબર. એવું નહીં કે ભાઈ ચલો આ પ્રશ્ન પૂછાયો તમે છોડી કાઢ્યો, આખો પ્રશ્ન છોડી કાઢ્યો તો 0 ગુણ. પણ જો એક મુદ્દો લખ્યો તો ત્યાં તમારો અડધો માર્ક્સ પાકો હોય છે, બરાબર. સાયન્સની અંદર બોર્ડના પેપરમાં આ રીતની પેપર પેટર્ન હોય છે, બરાબર. જે પણ એક્ઝામિનર તમારું પેપર ચેક કરે છે, બરાબર, એ આ રીતે ચેક કરશે. જેટલા મુદ્દા લખશો એટલા માર્ક્સ. પણ 2 ગુણ માટે 4 મુદ્દા સાચા હોવા જોઈએ, બરાબર. યાદ રાખજો કયા 4 મુદ્દા છે આની અંદર મુખ્ય. તો વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવવાનું છે. વનસ્પતિ કઈ રીતે ઉત્સર્જન કરે? તો કઈ પ્રક્રિયા થાય? પ્રકાશ સંશ્લેષણ થાય. કયો વાયુ ઉત્પન્ન થાય? ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય. એના સિવાય બીજું શું ઉત્પન્ન થાય? પાણી પણ ઉત્પન્ન થાય. બીજા નકામો કચરો, ઉત્સર્જક દ્રવ્ય પણ ઉત્પન્ન થાય, બરાબર. આપણે જાણીએ છીએ કે વનસ્પતિની અંદર પર્ણો ખરી પડવાની પ્રક્રિયા પણ થાય છે, એ પણ ઉત્સર્જનનો જ એક ભાગ છે. અને આ એક વસ્તુ યાદ રાખજો, રેઝિન અને ગુંદર પણ વનસ્પતિમાંથી નીકળતા હોય છે. એ પણ એક ઉત્સર્જનનો પ્રકાર છે. એ ઉત્સર્જન એ રીતે કરે છે. ઓકે, ઓકે. ચલો હવે પ્રશ્ન નંબર 6. જો એક આ પ્રશ્ન પૂછાય છે, પ્રકાશ સંશ્લેષણની
પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો, માત્ર સમીકરણ લખો, 2 ગુણની અંદર પૂછાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. એટલે આ પણ તમારે તૈયાર કરી દેવાનું, સિમ્પલ છે, હાલત તૈયાર કરી દો. જો શું લેવાનું, કાર્બન ડાયોક્સાઇડના 6 અણુ અને નીચે લખવાનું કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. પછી પાણીના 12 અણુ લેવાના, એટલે લખવાનું પાણી. અહીંયા તમારે લખવાનું સૂર્યપ્રકાશ અને હરિતકણ લખવું હોય તો લખવાનું, બરાબર. આ વધારે ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ સૂર્યપ્રકાશ લખવું પડે. સામે શું બને છે, ગ્લુકોઝ. ગ્લુકોઝનું સૂત્ર યાદ રાખજો, C6H12O6, ઓક્સિજન અને પાણી, બરાબર. તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી, બરાબર. વનસ્પતિ છે, પાણી લેશે, કાર્બન ડાયોક્સાઇડ લેશે, સૂર્યપ્રકાશના હરિતકણની હાજરીમાં પોતાનો ખોરાક બનાવશે. ખોરાકનું સૂત્ર છે C6H12O6, ઓક્સિજન બનશે ને પાણી બનશે, બરાબર. હવે આને બેલેન્સ તમારે ખાસ કરવાનું છે, તો અહીંયા તમારે ખાસ બેલેન્સ કરતા ના ભાવે તો યાદ રાખી લેજો કે 6 અહીંયા 12 6 6, ગ્લુકોઝની આગળ કંઈ આવશે નહીં તો આપણે જે પ્રકરણ પહેલું ભણ્યા હતા એની અંદર આવતું હતું કે રાસાયણિક સમીકરણનું સંતુલન, એના આધારે પણ તમે કરી શકો છો કે ભાઈ અહીંયા 6 કાર્બન લેવાના, પછી 6 બેલેન્સ કરવાના અને સામે જેમ ઘટતા હોય એ ઉમેરી જવાના, બરાબર. તો આ રીતે તૈયાર કરવાનું, બરાબર. સિમ્પલ છે, યાદ રાખી લેજો ફરીથી, બરાબર, કે કાર્બન ડાયોક્સાઇડના 6 અણુ, પાણીના 12 અણુ, ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી બનશે. ઓકે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે, ખાસ તૈયાર કરી દેજો. ઓકે, ચલો હવે એના પછી છે એક બીજો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જુઓ, તફાવત આપો જારક શ્વસન અને અજારક શ્વસન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જારક શ્વસન કોને કહેવાય, અજારક શ્વસન કોને કહેવાય? 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય તો કેટલા મુદ્દા લખવાના? 1 2 3 અને 4 મુદ્દા લખવાના, બરાબર. આમ તો લગભગ બે પ્રશ્ન, 2 મુદ્દા આના, 2 મુદ્દા આના, એમ કરીને ટોટલ 4 લખવાના. પણ અહીંયા માની લો કે 4 ગુણમાં પૂછાય તો બધા જ મુદ્દા તમને આપેલા છે. 4 ગુણની અંદર પૂછાય તો 4 મુદ્દા આના, 4 મુદ્દા આના લખવાના, બરાબર. અત્યારે 2 ગુણમાં પ્રશ્ન પૂછાયેલો છે તો શું લખવાનું? તો જારક શ્વસનની પહેલા વ્યાખ્યા લખવાની. જારક શ્વસન એટલે શું? તો એવું શ્વસન કે જે ઓક્સિજનની હાજરીમાં થતું હોય. યાદ રાખજો, ઓક્સિજનની હાજરીમાં થતું હોય અને જારક શ્વસન કહેવાય. અજારક શ્વસન કોને કહેવાય? તો ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોય તો એને અજારક શ્વસન કહેવાય. સિમ્પલ મુદ્દો આ તો બધાને યાદ જ હશે, બરાબર. ઓક્સિજનની હાજરીમાં, આ ઓક્સિજનની ગેરહાજરીમાં. બીજું, આમાં ખૂબ જ વધારે ઉર્જા બને છે, જ્યારે આમાં એકદમ ઓછી ઉર્જા બને છે. બીજું, જારક શ્વસનના અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. યાદ રાખજો, CO2 અને પાણી જારક શ્વસનના અંતે. જ્યારે અજારક શ્વસનના અંતે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. એ પણ શેની અંદર? ખાસ કરીને વનસ્પતિની અંદર, બરાબર. આમ તો બીજા ઘણા એવા સજીવો હોય છે કે જે અજારક શ્વસન કરે છે, પણ બધાની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલ ઉત્પન્ન થાય એવું જરૂરી નથી. મોટા ભાગે વનસ્પતિની અંદર ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. પછી જારક શ્વસનના ઉદાહરણ લખવાના. તો મોટા ભાગે મનુષ્ય અને બીજા જે પ્રાણીઓ છે મોટા ભાગના, એ બધા જારક શ્વસન કરે છે. મોટા બધા પ્રાણીઓ જે આપણે જોઈએ છે, ગાય, ભેંસ, કૂતરું, બલાડું, બરાબર, મનુષ્ય. અને અજારક શ્વસનની અંદર યીસ્ટ, અન્ય ફૂગ અને કેટલાક બેક્ટેરિયા, બરાબર, એ આ પ્રકારનું અજારક શ્વસન કરે છે. તો યાદ રાખજો, જારક શ્વસન એટલે શું? તો ઓક્સિજનની હાજરીમાં થતું હોય. અજારક શ્વસન એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોય. આમાં ઉર્જા વધારે મુક્ત થાય, આમાં ઓછી મુક્ત થાય. આમાં ખાસ યાદ રાખજો, જો યાદ ના રહે આ મુદ્દો તો પણ વાંધો નથી. જો 2 માર્ક્સમાં પૂછાય તો પછી આ 2 મુદ્દા લખી કાઢે, વાત પૂરી. પણ જો 4 માર્ક્સમાં પૂછાઈ જાય તો યાદ આ મુદ્દો યાદ રાખવો પડશે કે કાર્બન ડાયોક્સાઇડ, CO2 અને પાણી ઉત્પન્ન થાય છે, બરાબર. અને અહીંયા ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ જારક શ્વસન કયા પ્રાણીઓમાં? તો મોટા પ્રાણીઓમાં, આપણા જેવા પ્રાણીઓમાં. અને આમાં ખાસ યાદ રાખજો, યીસ્ટ, અન્ય ફૂગ અને કેટલાક બેક્ટેરિયા પણ આ કરે છે અજારક શ્વસન. ઓકે, જુઓ અહીં એક વસ્તુ યાદ રાખજો કે જો વનસ્પતિજન્ય માધ્યમ હોય તો એમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. ઘણી વખત પ્રાણીઓની અંદર પણ
અજારક શ્વસન થાય છે, બરાબર. આપણે આગળ જોઈશું કે સ્નાયુ પેશીની અંદર એ અજારક પ્રકારનું શ્વસન છે અને એમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને સાથે સાથે ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર. એટલે સ્નાયુ પેશીમાં જે શ્વસન થાય છે એ અજારક શ્વસન પ્રકારનું હોય છે, થોડુંક યાદ રાખજો. ચલો નેક્સ્ટ જુઓ. હવે આ પ્રશ્ન છે, તો જતું રહ્યું, આઈ જાય. મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. ચલો જુઓ. હવે ઘણા વિદ્યાર્થીઓને આની અંદર તકલીફ હોય છે. મૂત્રપિંડ નલિકા ની નામ નિર્દેશન વાળી આકૃતિ 2 ગુણમાં પૂછાયેલી છે, બરાબર. ઘણા વિદ્યાર્થીઓની અંદર તકલીફ પડે કે ભાઈ આ આટલું ગૂંચળામય વસ્તુ છે, દોરવું કેવી રીતે? તો ચાલો એ દોરીએ. સૌથી પહેલા શું કરવાનું? હેલ્મેટ દોરવાનું. શું દોરવાનું? એમાં એક રુધિરની ધમરી જશે અને એક બહાર આવશે, બરાબર. આને કહેવાય ધમની અને આને શું કહેવાય? શીરા. અને આની અંદર તમારે શું દોરવાનું? એક રુધિર કેશિકા ગુચ્છ દોર દેવાનું. ધ્યાન આપજો ભાઈ, બરાબર. રુધિર કેશિકા ગુચ્છ, બરાબર. અને આને કહેવાય બાઉમેનની કોથળી. બરાબર, ઓકે. ચલો પાછળથી નીકળવાની એથી એક ગૂંચળામય નળી. તમને ફાવે એ રીતે ભાગ દોરવાનો આનો. પછી એ ભાગને લંબાઈ દેવાનો નીચે. પ્રેક્ટિસ જતી રહી મારી. હજુ જગ્યા ટૂંકી જ પડે તો. તમારે થોડીક લાંબી આકૃતિ દોરવાની. આમાંથી રુધિર કેશિકા અંદર જવા દેવાની, બરાબર. રુધિર કેશિકાઓ પતલી પતલી હોય અંદર જોઈન્ટ કરી દેવાની. બહુ વધારે સારી આકૃતિ દોરવા જવાનું નહીં, સિમ્પલ દોરવાની. અને અહીંથી એક નળી નીકળવાની, બરાબર. જેની અંદર આગળ તમે લખી શકો, બરાબર. આ રીતની આકૃતિ દોરાઈ. થોડીક લાંબી દોરવાની આકૃતિ, બરાબર. આ ધમની થશે, આ શીરા થશે, રુધિર કેશિકા ગુચ્છ બાઉમેનની કોથળી, બરાબર. આ થશે સંગ્રહણ નલિકા અને આને શું થશે? નામ થશે મૂત્રપિંડ નલિકાનો ગૂંચળામય ભાગ, એવું લખવાનું, બરાબર. આને હેલ્નેનો પાસ કહેવામાં આવે છે. હેલ્નેનો પાસ, બરાબર. એ તમારા બુકમાં નહીં આપેલો હોય, બરાબર. તો આ રીતની આકૃતિ દોરવાની છે.
અહીંયાથી આપણે જાણીએ છીએ કે કઈ રીતે પ્રક્રિયા થાય છે તો એક વખત યાદ કરી લઈએ. જોઈ લો કે અહીંયા માત્ર આકૃતિ પૂછાઈ છે તો આકૃતિ દોરવાની. અહીંયાથી રુધિર આવશે, બાઉમેનની કોથળીની અંદર ગાળણ થશે, બરાબર. મૂત્ર છે એ આ સંગ્રહ નલિકામાં આગળ જશે, મૂત્રપિંડ નલિકામાંથી, બરાબર. અને સાથે સાથે રુધિર છે એ રુધિર પણ આની અંદર જશે અને રુધિર છે એ પછી આ જે ધમની છે ધમનીમાંથી જશે અને શિરામાંથી બહાર આવશે. મૂત્ર છે એ સંગ્રહ નલિકામાં આગળ વધશે. આ રીતની આકૃતિ દોરવાની, વધારે સમય બગાડવાનો નહીં, બરાબર. સિમ્પલ બધા જે ભાગો છે એ બતાવી દેવાના. ઓકે, ચલો હવે વાત કરીએ સેક્શન ડી, વિભાગ ડી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે આ પ્રકરણમાંથી પૂછાય છે. ફરીથી કહી દઉં છું કે આ પ્રકરણમાંથી 14 ગુણના પ્રશ્નો પૂછાશે. એમાંથી સી વિભાગ નહીં હોય, બી વિભાગ, ડી વિભાગ અને એ વિભાગ હશે. એ વિભાગનો વિડીયો ન જોવો હોય, એ વિભાગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, તો આઈ બટન ઉપર ક્લિક કરીને એ વિડીયો જોઈ લો, નહીં તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી હશે, એટલે એ વિડીયો તમે ખાસ જોઈ લો, જેથી કરીને તમારો એ વિભાગ જે છે ક્લિયર થઈ જાય. એટલે આ જ ચેપ્ટરમાં જ છે, એમાંથી 14 ગુણ એ ક્યાંય ન જોવા જોઈએ. હવે સેક્શન ડી ઉપર આવીએ. સેક્શન ડીની અંદર કેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે 4 ગુણમાં પૂછાય છે, બરાબર. તો અથવા 3 ગુણમાં પણ પૂછાઈ શકે જો પેપર સેટર ઈચ્છે તો. પણ હજુ સુધી જૈવિક ક્રિયાઓમાંથી સેક્શન સી ની અંદર કોઈ પ્રશ્ન પૂછાતો નથી. સેક્શન ડીમાં પૂછાય છે, પણ એને પૂછવું હોય તો પૂછી શકે છે સેક્શન સી ની અંદર, બરાબર. તો આપણે સેક્શન ડી ની વાત કરશું, વિભાગ ડી, જેમાં 4 ગુણના પ્રશ્નો પૂછાય છે, બરાબર. તો જુઓ, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો શરૂઆત કરીએ છીએ આપણે લસિકાથી. ટૂંક નોંધ લખો, લસિકા, અને એનો બી ઓપ્શન આપ્યો છે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વહન તંત્રના ઘટકો કયા છે, તેમના કાર્યો લખો. માર્ચ 2025ની બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે. તો આની અંદર આ રીતે બે ટુકડા કરીને બે ગુણના પ્રશ્નો સાથે મૂકી દીધા છે અને 4 ગુણનો એક પ્રશ્ન બનાવેલો છે, બરાબર. આ રીતના પ્રશ્નો હવેની બોર્ડની પરીક્ષામાં આવશે, એટલે યાદ રાખજો. તો જુઓ, લસિકા તમારે અહીંયા લખવાનું છે. તો 2 ગુણ છે એ લસિકાના છે, બરાબર, અને 2 ગુણ છે એ વનસ્પતિના વહનતંત્રના ઘટકો કયા છે એના કાર્યો લખવાના છે. તો 2 ગુણમાં લસિકા વિશે તમારે લખવું પડશે, તો 4 મુદ્દા તમારે ફરજિયાત લખવાના. ચલો, પહેલો મુદ્દો કે લસિકા કેવું પ્રવાહી છે, તો રંગહીન પ્રવાહી છે, એનો કોઈ રંગ હોતો નથી. બીજું કે લસિકામાં શું આવેલું હોય, તો રુધિર રસ, પ્રોટીન, રુધિર કોષો, પેશી કોષોના અવયવો અવકાશમાં આવેલા હોય છે, ત્યારે લસિકા બને છે, બરાબર. એટલે રુધિર રસ હોય, પ્રોટીન હોય, બરાબર, રુધિર કોષો, પેશી કોષોના અવકાશની અંદર ગોઠવાયેલા હોય ત્યારે લસિકા બને છે. એટલું તમારે ખાસ યાદ રાખવાનું. બીજું કે રુધિર રસ જેવું પ્રવાહી છે, બરાબર. રુધિર રસ એટલે લોહી જેવું જ છે, અને નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે લસિકા, બરાબર. લસિકા એ 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. અહીંયા 4 ગુણની અંદર પ્રશ્ન પૂછેલો છે, એમાં પણ ટુકડો કરીને તમારે લખવાનો છે. તો આટલા મુદ્દા, ઓછામાં ઓછા 4 મુદ્દા ફરજિયાત તમારે લખવા પડશે. તો આ એકદમ સિમ્પલ મુદ્દા છે, તમે યાદ કરી લેજો, અથવા તો અત્યારે યાદ કરી લો કે ભાઈ લસિકા કેવું પ્રવાહી છે, કેવું છે, રંગવિહીન. લસિકાની અંદર શું હોય, તો મોટા ભાગે રુધિર રસ અને પ્રોટીન હોય, અને જે અવકાશ હોય એની અંદર રુધિર કોષો છે એ પેશી કોષોના અવકાશમાં ગોઠવાયેલા હોય પેશીની વચ્ચે, બરાબર. ત્યારે લસિકા બને છે, એક જાતનું પ્રવાહી છે. એક કેવું પ્રવાહી છે, રંગવિહીન તો હે, પણ રુધિર રસ એટલે લોહી જે હોય એની અંદર જે રસ છે એના કારણે લિક્વિડ છે. આપણે જાણીએ છીએ કે રુધિરની અંદર જે લાલ રંગ છે રક્તકણોના લીધે છે, બરાબર, પણ એના જેવું જ પ્રવાહી છે, બરાબર. અને નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે. એટલે ટૂંકમાં નાના આંતરડાની અંદર આ લસિકા છે એ શું કરશે, ચરબીનું ઉત્પાદન કરશે અને ચરબીનું શોષણ પણ કરશે, બરાબર, આ લસિકા. પછી બીજું કે વનસ્પતિના વહનતંત્રના ઘટકો કયા છે અને તેના કાર્યો લખો. તો વનસ્પતિની અંદર વહન જે તંત્ર છે એ 2 ઘટકોનું જ બનેલું છે મોટા ભાગે. એક જલવાહક પેશી અને બીજું અન્નવાહક પેશી. જલવાહક પેશીનું કામ શું છે, પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરવાનું, અને અન્નવાહક પેશીનું કામ શું છે, ખોરાકનું વહન કરવાનું. એટલે આ જે છે આમાં કઈ રીતે પૂછાશે, તમે વિચાર કરશો કે સર આટલી 2 લીટીઓના 2 માર્ક્સ. હા, કારણ કે પહેલો 1 માર્ક્સ શાનો છે કે વહન તંત્રના ઘટકોના નામ લખવાના તમારે. એ કયા લખવાના, જલવાહક અને અન્નવાહક. એનો 1 માર્ક્સ
એનું કામ શું છે એ કાર્ય લખો એટલે બીજો 1 માર્ક્સ મળશે. એટલે પાણી અને ખનિજ ક્ષારોનું વહન કોણ કરે? જલવાહક પેશી. અને ખોરાક એટલે જે પોષક તત્વો ઉત્પન્ન થાય વનસ્પતિની અંદર, બરાબર, એનું વહન વનસ્પતિના પર્ણો સુધી પણ થાય અને મૂળ સુધી પણ થાય, એનું વહન અન્નવાહક પેશી કરશે. એટલે આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી દેજો. બરાબર, આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. બીજો પ્રશ્ન જોઈએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બીજો. બરાબર, જો શું પ્રશ્ન પૂછાય છે? તમારો વિચાર આટલું વસ્તુ લખવાના આટલા બધા ગુણ. જો 2 ગુણ છે, સ્વયંપોષી અને વિષમપોષીની વચ્ચે તફાવત આપવાનો. બરાબર, 2 ગુણમાં પૂછાય એટલે 4 મુદ્દા લખવાના. અહીંયા મેં 6 મુદ્દા લખી કાઢ્યા. બરાબર, એક એક્સ્ટ્રા. પછી મૂત્રપિંડ નલિકાની સંરચના દર્શાવતી નામ નિશાનવાળી આકૃતિ દોરો અને એનું ખાલી આકૃતિ દોરો. તો આકૃતિ હમણાં આપણે દોરી દીધી. બરાબર, ફરીથી પૂછાયેલું છે. એટલે મૂત્રપિંડ નલિકાની આકૃતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ચલો, આ તફાવત આપણે તૈયાર કરી દઈએ. સ્વયંપોષી પોષણ, સ્વયં એટલે જાતે, અને વિષમપોષી એટલે જાતે નહીં, બીજા ઉપર. તો સ્વયંપોષી પોષણની વ્યાખ્યા લખવાની પહેલા તમને ફાવે એવી ટુકડે જે કરતા હોય. મુખ્ય વ્યાખ્યા શું છે કે ભાઈ સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે, આ પોષણને સ્વયંપોષી પોષણ કહેવાય. બરાબર. વિષમપોષી પોષણ કોને કહેવાય? તો સજીવો પોતાનો ખોરાક જાતે ના બનાવે, શું કરે? બીજા ઉપર આધાર રાખે. બરાબર. જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે એ કોણ? મમ્મી રસોડામાં ખોરાક જાતે બનાવે, એ સ્વયંપોષી ના આવે. અહીંયા વાત કોની છે? લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરી અને અમુક જીવાણુઓ પણ પ્રકાશ સંશ્લેષણ કરતા હોય છે. આપણે આની વધારે વાત નહીં કરીએ, આપણે લીલી વનસ્પતિની વાત કરશું. બરાબર. તો લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. ત્રીજો પ્રશ્ન પૂછવાનો, કેવી રીતે બનાવે? શું કરે? એવું પ્રકાશ સંશ્લેષણ કરશે. પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનાવશે. અહીંયા લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓ, અહીંયા વિષમપોષી એટલે મોટા ભાગના બધા પ્રાણીઓ અને ફૂગ. બરાબર, આ લોકો પ્રકાશ સંશ્લેષણ કરી શકે, આ લોકો કરી શકતા નથી. સિમ્પલ વસ્તુ. બરાબર. આનાથી વધારે ડિટેલમાં જવું હોય, જો 4 ગુણનો પ્રશ્ન ખાલી એમ જ પૂછાય બંનેનો તફાવત, તો વધારે ડિટેલમાં જવાનું. બાકી વધારે ડિટેલમાં જશો તો એક મુદ્દો વધારે લખવો પડશે. બરાબર. એમાં તમે બીજું કોઈ વસ્તુ લખી શકો, જેમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ લખી શકો. બરાબર. એના વિશે કે ભાઈ ગ્લુકોઝ બને છે, આનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એવું કંઈ લખી શકો. મુખ્ય, સિમ્પલ, સ્વીટ એન્ડ શોર્ટ, આટલા મુદ્દા તમારે યાદ રાખવાના. સ્વયંપોષી પોષણ એટલે શું? તો સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે, આ લોકો જાતે બનાવતા નથી. તફાવતમાં એવું જ લખવાનું. કોણ જાતે બનાવે? લીલી વનસ્પતિઓ. કોણ જાતે ના બનાવે? પ્રાણીઓ અને ફૂગ. આ લોકો ખોરાક કઈ રીતે જાતે બનાવશે? પ્રકાશ સંશ્લેષણ. શું આ લોકો પ્રકાશ સંશ્લેષણ કરશે? ના, નહીં કરે. જો આ લોકો પ્રકાશ સંશ્લેષણ કરવા લાગે, આપણે વિડીયોમાં બતાવ્યું હતું હલ્ક, લીલા કલરનો હલ્ક માણસ છે, પણ જો એ લીલા રંગનો થઈ જાય, બરાબર, હલ્કની જેમ. હવે હલ્ક છે એ એક કેરેક્ટર, કાલ્પનિક, બરાબર, એના પ્રકાશ સંશ્લેષણ અંગત કોઈ લેવા દેવા નહીં. પણ આપણે વિડીયોમાં બતાવ્યું હતું કે જો હલ્ક છે એ લીલા રંગનો છે, એટલે ભગવાને એને એવેન્જર્સ વાળા એને હરિત કણ આપેલો હોય અને એ તડકામાં જઈને ઊભો રહે, તો એ પોતાનો ખોરાક જાતે બનાવી શકશે. પણ એવું થતું નથી. બરાબર. આપણે જાતે બનાવતા કેવું સારું, મગજ મારી જ નહીં, કોઈ નોકરી કરવાનો, ધંધો કરવાનો નહીં. ભગવાને આપણે હરિતકણ આલ્યા હોત તો ના આપણે અહીંયા બેઠા હોત, ના આ વિડીયો બનતો હોત, ના આપણે લોકો ભણતા હોત, બધા તડકામાં બેઠા હોત શાંતિથી. પડ્યા રહેવાનું તડકામાં, ખોરાકને જાતે બનવું હોય બની જાય વનસ્પતિની જેમ, નહીં? ચલો, 2 ગુણની અંદર આપણે વાત કરીએ કે વિષમપોષી અને સ્વયંપોષીનો તફાવત, અને 2 માર્ક્સની અંદર મૂત્રપિંડ નલિકાની આકૃતિ હમણાં આપણે દોરી એટલે ફરતી દોરતા નથી. ચલો, હવે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઉત્સર્જન એટલે શું?
મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી રચના વર્ણવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. બરાબર, સિમ્પલ આકૃતિ છે એટલે હું ફરતી એક વખત દોરી દઈશ તમારા માટે. ચલો, પહેલા તો ઉત્સર્જન એટલે શું, એની એક એવી મસ્ત સરળ વ્યાખ્યા જે 5મા ધોરણના વિદ્યાર્થીને પણ આવડે એવી આપણે બનાવેલી છે. શરીરમાંથી હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. સિમ્પલ એકદમ, આનાથી સિમ્પલ કોઈ ના બનાવી શકે. શરીરમાંથી એટલે માણસનું શરીર હોય કે વનસ્પતિનું શરીર હોય, કોઈ પણનું શરીર હોય, એ શરીરમાંથી શેનો નિકાલ કરવાનો, શું બહાર કાઢી દેવાનું? હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યો. બુકની અંદરના બીજા બધા આવા શબ્દો આપી રહેલા હશે. નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. જે હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યો હોય એ મોટા ભાગે બધા નાઇટ્રોજન વાળા જ હોય. બરાબર, તમને યાદ આવે તો લખવાનું, યાદ ના આવે આ શબ્દ કે ભાઈ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, તો તમારે એટલું લખવાનું હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યો, ખતરનાક ઉત્સર્ગ દ્રવ્યો જે શરીરમાં બને છે નાઇટ્રોજન વાળા જ હોય. બરાબર, યુરિક એસિડ, યુરિયા ને બધું, એને શરીરમાંથી નિકાલ કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. બોલો, આ વ્યાખ્યા કેટલા લોકોને યાદ રહી જશે? સિમ્પલ. માલાભાઈ, તમને યાદ રહી જશે? તમે ઉત્સર્જનની પ્રક્રિયા કરો તો યાદ રહી જુઓ. આપણા શરીરમાંથી હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યો બહાર નીકાળવાની પ્રક્રિયાને શું કહેવાય? શું કહેવાય? ઉત્સર્જન કહેવાય. બરાબર, આપણે બધા ઉત્સર્જન કરીએ છીએ. આપણે બધા નહીં, વનસ્પતિ પણ ઉત્સર્જન કરે છે. હમણાં આપણે વાત કરી હતી રેઝિન, ગુંદર, બધા ઉત્સર્જન. ચલો, જો આપણે ભણેલા જ છીએ પણ ફરતી યાદ આવી ગયું કે જો આપણે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ ના કરીએ તો શું થાય? આપણે મૂત્ર ત્યાગ ના કરીએ, 2 દાડા બંધ રાખીને બતાવો મને, 2 દાડા ના જાઓ, શું થશે? કો તો પેલી મૂત્રાશયની કોથળી ફાટી જાય, કો તો તમે ફાટી જાઓ. દસ મિનિટ રિસેસ. મેં કીધું 2 દાડા રોકી રહો, 10 મિનિટ તો રોકી રહો, નહીં જવું. ચલો, ઉત્સર્જનની વાત કરી લઈએ. ફરતી આકૃતિ પૂછાય છે, સિમ્પલ છે એટલે ફરતી દોરું, નહીં તો ના દોરું. શું દોરશું આપણે? પહેલા તો આ મગનું બીજ છે કે વાલનું બીજ છે, જેનું બીજ છે? બરાબર, તમે મગ બને, કાજુ, આને કાજુ જેવું રાખશો તોય ચાલશે, આપણે કહો વાંધો નહીં. બરાબર, એમાંથી 2 નળીઓ કાઢવાની. બરાબર, એ 2 નળીઓ એક કોથળીમાં ખોલવાની. બરાબર, આનું નામ મૂત્રાશય, આ મૂત્રપિંડ. બરાબર, આ મૂત્ર વાહિની અને આ મૂત્રમાર્ગ. શું થાય જો આપણે મૂત્રનો ત્યાગ ન કરીએ તો શું થાય? મૂકો 2 દિવસ ના રોકી રાખો તો નોર્મલી શું થાય? જો માણસના શરીરમાં ઉત્સર્ગ દ્રવ્યો 2 દિવસ રહે તો એ માણસ મરી જાય, કારણ કે ઝેરી પદાર્થો છે. પણ એની પહેલા એક વસ્તુ થશે કે બધો મૂત્રનો સંગ્રહ ક્યાં થાય છે? મૂત્રાશયની અંદર થાય. બરાબર, મૂત્રનો સંગ્રહ. એટલે શું થાય કે આની અંદર મૂત્રનો સંગ્રહ થાય, મૂત્રાશય ભરાઈ જાય એટલે આપણે પ્રેશર આવે કે ભાઈ જવું પડશે. પણ જો તમે રોકી રાખો તો ફૂલતી જાય. મેં કીધું 2 દિવસ રોકી રાખો, પણ તમે 1 દિવસ રોકી રાખવાનો ટ્રાય માર્યો, રાતે ઊંઘી ગયા તો આ કોથળી કો તો ફાટી જાય, કો તો તમારા પથારી હવા ફરી જઈ હશે. બરાબર, કારણ કે તમે દિવસે ચલો રોકી રાખ્યું, પણ રાતે સપનામાં
બધું મૂત્ર વિસર્જન થઈ જાય, આખી પથારી પલળી જાય. જેમ કે નાના બાળકો શું કરે, નાના બાળકોને કેવું હોય, નાના બાળકોને કંટ્રોલ ના રહે એમ, એટલે નાના બાળકો પથારી ભીની કરી દે એમ, બરાબર. પણ એવો ટ્રાય કરતા નહીં ભાઈ. આવો સાહેબે કીધું એક કે ભાઈ આવો પ્રયોગ કરો, પણ ના કરાય, બરાબર. ચલો, એ આકૃતિ હતી. તો અહીંયા કઈ રીતે જોઈ લો. ચલો જુઓ, હવે રચના જે હતી એના વિશે લખવાનું કે ભાઈ મનુષ્યની અંદર એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે. એક જોડ એટલે કેટલા? બે મૂત્રપિંડ આવેલા હોય છે. એનું મુખ્ય કામ શું છે? રુધિરનું ગાળન કરવાનું. શું કામ છે? મૂત્રપિંડ કેમ આવેલા છે? રુધિરનું ગાળન કરવાનું, રુધિરને ચોખ્ખું કરવાનું, શુદ્ધ કરવાનું. બીજું કે મૂત્રવાહિની મૂત્રપિંડમાંથી મૂત્ર અને મૂત્રાશય સુધી લઈ જાય છે. એટલે મૂત્રવાહિની છે એનું શું કામ છે? તો મૂત્રપિંડમાંથી મૂત્રને મૂત્રાશય સુધી લઈ જવાનું કામ છે. બીજું કોઈ વધારે કામ છે નહીં મૂત્રવાહિનીનું. બીજું, મૂત્રાશયમાં મૂત્રનો સંગ્રહ થાય છે. અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દા જ આપણે લખ્યા છે કે ભાઈ મૂત્રાશયનું કામ શું છે? તો મૂત્રનો સંગ્રહ કરવાનું. મૂત્રવાહિનીનું કામ શું છે? તો મૂત્રાશય સુધી મૂત્રને લઈ જવાનું. અને મૂત્ર માર્ગનું કામ શું છે? તો શરીરમાંથી મૂત્રનો નિકાલ કરવાનો. આની માત્ર રચનાના જ મુદ્દા આપણે લખ્યા છે, બરાબર. એની રચના કેવી છે, થોડુંક એનું કામ પણ આવી જાય છે, બરાબર. વધારે આપણે ડિટેલમાં અહીંયા લખ્યું નથી. બસ આટલી જ વસ્તુના માર્ક્સ હોય, પૂરા મળતા હોય, તો પછી આપણે વધારે કંઈ લખવાની જરૂર પડે નહીં, વધારે કંઈ યાદ પણ રાખવું પડે નહીં. 1 માર્ક્સની અંદર કદાચ વાંચેલું હોય તો તમને યાદ આવી જાય. બાકી ઓછા માર્ક્સ હોય અને એમાં પણ ઓછામાં ઓછું કેટલું લખાય એટલી જ આપણે ચર્ચા કરી છે, બરાબર. સિમ્પલ મુદ્દા છે, બધા યાદ રહી જાય એવા જ છે, બરાબર. કે કેટલા મૂત્રપિંડ હોય? 2, એટલે એક જોડ. એમાં એનું કામ શું છે? રુધિરનું ગાળન કરવાનું, બરાબર. એમાં મૂત્રવાહિની આવે, એનું કામ શું છે? મૂત્રાશય આવે, મૂત્રમાર્ગ આવે, બીજું શું આવે? 4 જ વસ્તુ છે, બરાબર. એની આકૃતિ દોરવાની. આકૃતિ સિમ્પલ છે અને રચના. ચલો નેક્સ્ટ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવ્યો. મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી ખોરાકના પાચનમાં લાળ રસ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું મહત્વ સમજાવો. આ રીતે પ્રશ્ન પૂછાશે, બરાબર. પાચન તંત્રની આકૃતિ ફરજિયાત છે. એના 2 ગુણ છે, બરાબર. એક ગુણ લાળ રસ નું મહત્વ તમે સમજાવશો એનો, અને એક ગુણ છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું મહત્વ સમજાવશો એનો, બરાબર. 2 ગુણ આકૃતિના. આકૃતિ કમ્પ્લીટ હોવી જોઈએ, નામ નિર્દેશન સાથે હોવી જોઈએ. લાળ રસનો 1 માર્ક્સ અને હાઇડ્રોક્લોરિક એસિડનો 1 માર્ક્સ છે. એટલે બધા પૂરેપૂરા માર્ક્સ લેવાના છે. ઓકે. ચલો જુઓ, મનુષ્યના પાચન તંત્રની આકૃતિ કેવી રીતે દોરવી. તો મનુષ્યનું પાચન તંત્ર શરૂ થાય મોઢાથી. તો તમારે એક ટકલો આદમી દોરવાનો. એક ટકલો આદમી દોરવાનો. એ ટકલાનું નાક દોરવાનું, મોઢું દોરવાનું, ગરદન દોરવાની. હાથ પગ કોઈ દોરવાની જરૂર છે નહીં. ફરીથી યાદ કરી લેજો કે સાયન્ટિસ્ટો, પેઇન્ટરો નહીં, બરાબર. આપણે આકૃતિ દોરવાની, પેઇન્ટિંગ નહીં દોરવાની, બરાબર. આકૃતિ સ્પષ્ટ હોવી જોઈએ, બધા ભાગો અંદર હોવા જોઈએ, નામ નિર્દેશન કરેલું હોવું જોઈએ. બહુ સારા પેઇન્ટર હોવાની જરૂર છે નહીં, બરાબર. તો પણ પૂરા માર્ક્સ મળશે. એવું જરૂરી નહીં કે સારી આકૃતિ હોય તો જ પૂરા માર્ક્સ મળે. કમ્પ્લીટ આકૃતિ હોવી જોઈએ. ચલો જુઓ, તો સૌથી પહેલા મોઢામાંથી શું નીકળશે? અહીંથી મુખગુહામાંથી અન્નનળી, બરાબર. અન્નનળી ક્યાં જશે? ચલો, તો આપણે જઠર અહીંયા નાનું દોર દઈએ એક, બસ. ઓકે. ચલો, જઠરની ઉપર અહીંયા તમારે બતાવવાનું યકૃત, થોડુંક ત્રિકોણાકાર બતાવવાનું. જઠરની નીચે અહીંયા તમારે મોટું આંતરડું બતાવી દેવાનું. શું બતાવવાનું? મોટું આંતરડું આ રીતે દોરવાનું. એની અંદર બતાવી દેવાનું
નાનું ગૂંચળામય આંતરડું તમને ફાવે એ રીતે ગૂંચળા અંદર હોવા જોઈએ, બરાબર ને? અહીંયા એક પર્ણ જેવી રચના બતાવતું એક વસ્તુ દોરી દેવાનું. આ શું છે? સ્વાદુપિંડ. અહીંયા બી એક રચના દોરવાની છે. એ શું છે? પિત્તાશય. ઓકે, હવે અહીંયાથી ગરદન બની ગયું હોય તો બોડી બનાવી હોય તો બનાવી દેવાની તમારે, બરાબર? હાથ પગ દોરવાની કોઈ જરૂર છે નહીં. ચલો, મુખ્ય ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? મુખ હોવું જોઈએ, બરાબર? લખી દેવાનું શું છે? આ મુખ. પછી આ શું છે? અન્ન નળી. આ શું આવ્યું? ચાલે, એની જરૂર નહીં. આપણે ઉલોદર પટલની કોઈ જરૂર છે નહીં. આ શું છે? જઠર. મોટા ભાગે એક જ બાજુ નામ લખો તો વધારે સારું. જઠરનું કનેક્શન આવશે અહીંથી નીચેથી નાના આંતરડા સાથે, બરાબર? એટલે આ શું છે? નાનું આંતરડું. આ શું છે? મોટું આંતરડું, બરાબર? અહીંથી કનેક્શન હોય એનું નાના આંતરડા સાથે. અહીંયા તમારે આંતરપૂછ બતાવી તો બતાવવાની, બાકી કોઈ જરૂર છે નહીં. અહીંયા આવશે મળદ્વાર, બરાબર? સિમ્પલ વસ્તુ, આટલી વસ્તુ હોવી જોઈએ તમારા આકૃતિની અંદર. મુખ, અન્નનળી, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. અહીંયા મળાશય પણ આવે છે અને છેલ્લે અહીંયા મળદ્વાર આવશે આને. ઓકે, સ્વાદુપિંડ દોરવું હોય તો દોરવાનું, પિત્તાશય દોરવું હોય તો દોરવાનું. આટલા 5-6 અંગો છે, વધારે કંઈ છે નહીં. સિમ્પલ વસ્તુ. આની અંદર કોઈ આપણે કલર પૂરવાની જરૂર નહીં, કોઈ વધારે વસ્તુ છે નહીં. આ રીતની આકૃતિ હોવી જોઈએ, એમાં આટલા ભાગોના નામ હોવા જોઈએ. આને પૂરેપૂરા તમને 2 ગુણ પૂરા મળશે. માત્ર આકૃતિ દોરી નામ નહીં લખો તો માર્ક્સ કટ થશે, બરાબર? આકૃતિ દોરીને બધાના નામ લખવાનું. ઓકે, આ છે શું? મનુષ્યનું પાચન તંત્ર. ફરીથી કહી દઉં છું, ઉત્સર્જન તંત્ર પૂછાય તો ઘણી જગ્યાએ લોકો પાચન તંત્ર દોરી કાઢે છે બોર્ડની પરીક્ષામાં. મેં સપ્લિમેન્ટરી ચેક કરેલી છે, બરાબર? અને મને હસું આવે કે ભાઈ ઉત્સર્જન તંત્ર પૂછવાનું છે અને પાચન તંત્ર કેમ કર્યું, બરાબર? ઘણા એવા વિદ્યાર્થીઓ હોય જ છે. હવે ટેન્શનમાં એવું કરે છે કે જાણી જોઈને એવું કરે છે, જાણી જોઈને કરવાથી નુકસાન કોનું છે? તમારું થવાનું. પણ કોઈ એવું કરે નહીં. પણ પાચન તંત્ર હોય તો ઉત્સર્જન તંત્ર દોરી કાઢે, ઉત્સર્જન તંત્ર હોય ત્યાં પાચન તંત્ર દોરી કાઢે, બરાબર? એવું કરતા હોય. તંત્રની ખાસ ભૂલ પડતી હોય છે. ચલો, પાચન તંત્રની આકૃતિ થઈ ગઈ. હવે લાળ રસનું મહત્વ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું આપણે મહત્વ જોઈ લઈએ. આ રીતે પૂછાય. કેટલા ગુણમાં પૂછ્યું છે એ ખાસ તમારે જોવાનું કે ચલો ભાઈ, લાળ રસ એનું મહત્વ શું છે? તો ખોરાકને પોચો અને ભીનો બનાવે છે, સિમ્પલ વસ્તુ. બીજું, એમાં આવેલો એમાઇલેજ ઉત્સેચક પાચનનું કાર્ય કરે છે. કોના પાચનનું કાર્ય છે એ કરે છે એ પણ લખવું હોય તો તમે લખી શકો કે સ્ટાર્ચનું પાચન કરે છે એમાઇલેજ ઉત્સેચક. તો લાલ રસનું મુખ્ય 2 મુદ્દા લખવાના, બરાબર? આનો 1 ગુણ મળશે. 2 સાચા મુદ્દા લખશો, 1 ગુણ મળશે. પછી હાઇડ્રોક્લોરિક એસિડ, એનું મહત્વ તો એનો પણ 1 જ ગુણ મળશે. એટલે વધારે માર્ક્સની લાલચ રાખીને વધારે મુદ્દા લખવા જવાનું નહીં. 2 મુદ્દા, અથવા તમને એવું લાગતું હોય કે એકાદો મુદ્દો ખોટો પડવાનો છે તો એક્સ્ટ્રા એકાદો મુદ્દો લખી શકો છો, પણ 2 મુદ્દાનો 1 માર્ક્સ મળશે. HCl નું કામ શું છે? તો ખોરાકને એસિડિક માધ્યમ પૂરું પાડે. ખોરાક પાચન થવા માટે કયું માધ્યમ જરૂરી છે? એસિડિક. એસિડ હાજર હોય તો ખોરાકનું પાચન થાય. બીજું એનું કામ શું છે? બેક્ટેરિયાનો નાશ કરવાનો. જે ખોરાક આપણે ખાધો હોય એમાં બેક્ટેરિયા હોય, એ બેક્ટેરિયાનો નાશ કરવો જરૂરી છે, બરાબર? તો એ HCl કરશે. ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન. અમીબામાં પોષણ ક્રિયા આકૃતિ દોરીને સમજાવો. હમણાં આપણે આકૃતિ દોરી હતી, 2 માર્ક્સમાં પૂછાઈ હતી અમીબાના પોષણ તંત્રની આકૃતિ, એટલે ફરતી દોરતા નથી, ખાલી સમજાવવાનું છે. તો યાદ રાખજો
કે 2 ગુણ તમને મળશે આકૃતિના અને 2 ગુણ મળશે લખાણના. ફરીથી અડધો ગુણ અડધો ગુણ અડધો ગુણ અડધો ગુણ, 4 મુદ્દા સાચા, 2 ગુણ તમારા, એક મુદ્દો એક્સ્ટ્રા છે. ઓકે, ચલો ફરીથી યાદ કરી લઈએ કે અમીબા કઈ રીતે ખોરાક લે છે, શું નહીં. તો પહેલું તો અમીબા એક કોષી પ્રાણી છે. આ લખવું હોય તો લખવાનું, આ કમ્પલસરી છે નહીં, પણ આ લખી શકાય. પહેલો મુદ્દો કે આપણે સમજાવીએ છીએ કોને? અમીબાને. બરાબર. મોટું કોઈ પ્રાણી હોય તો એમાં ઘણા બધા અંગો આવેલા હોય, બધું હોય, પણ તમે પહેલાથી જ કહી દો છો કે ભાઈ અમીબા એક કોષી પ્રાણી છે એટલે બધી જ ક્રિયાઓ એની એક જ કોષમાં થશે. ખોરાકના કણને પકડવા માટે એમાં શું ઉત્પન્ન થાય છે? ખોટા પગ ઉત્પન્ન થાય છે. હમણાં આપણે વાત કરી. શું કરશે? તો ખોરાકના કણને શરીરમાં લઈ અને અન્નધાની જેવી રચના બનાવશે. બરાબર. અને અન્નધાનીમાં ખોરાકના કણનું શું થશે? વિઘટન થશે. અને બીજું કે અપાચિત ખોરાક હોય, નકામા કોષ અને નકામો જે હોય કચરો, એ કોષની સપાટીની બહાર એનો નિકાલ થાય છે. અપાચિત ખોરાક અને બીજો નકામો કચરો, એ બધી વસ્તુનો નિકાલ એ કોષની સપાટીથી જ કરે છે. બરાબર. ફરતી જોવું હોય તો જોઈ લો અહીંયા કે ભાઈ અમીબા હોય એટલે તમારે આકૃતિ દોરવાની, ગમે તે અનિયમિત આકારની, કોષ કેન્દ્ર બતાવવાનું. બરાબર. પછી બાર શું બતાવવાનું? અહીંયા આ શું છે? ખોરાકનું કણ. પછી શું પેદા કરવાનું? ખોટા પગ. ખોટા પગ આજુબાજુ ફેરવી કાઢવાના. શું બનાવી કાઢ્યું? અન્નધાની. પછી ધીમે ધીમે બધું ગાયબ કરી દેવાનું. પાછું અમીબા બની ગયું. એનો શું મતલબ? કે ખોરાકના કણનું અંદર વિઘટન થઈ ગયું. બરાબર. તો યાદ રાખજો કે અમીબા એક કોષી પ્રાણી છે. યાદ રહેશે? યાદ રહેશે? અમીબા એક કોષી પ્રાણી છે. એક ખોરાક પકડશે શેના વડે? તો ખોરાક ગ્રહણ કરશે ખોટા પગ વડે. એને કૂટપાદ પણ કહેવાય. શું કહેવાય? કૂટપાદ. એટલે ખોટા પગ પણ કહેવાય એને. એક ખોરાકનો કણ પકડી લેશે. બરાબર. એની આજુબાજુ ગોળ ગોળ રચના બનાવી કાઢશે. એને શું કહેવાય? અન્નધાની કહેવાય. બરાબર. પછી એની અંદર જે ઉત્સેચકો હોય એના વડે ખોરાકના કણનું શું કરી કાઢશે? વિઘટન કરી કાઢશે. વિઘટન શબ્દ યાદ ના રહે તો તમારે શું લખવાનું? કે ખોરાકના કણનું પાચન કરી દેશે. બરાબર. અને જે બી ક્રિયાઓ કરશે, બરાબર, એમાં નકામા પદાર્થો, ઉત્સર્ગ દ્રવ્ય બધું બનશે. બરાબર. ભગવાને એને બીજું કોઈ અંગ આપેલું છે નહીં. તો ઉત્સર્જન ક્યાંથી કરશે? એની સપાટી ઉપરથી જ ખોરાકના જે નકામો કચરો હોય બધો એ ખોરાક સપાટી એની સપાટી ઉપરથી જ બહાર આવશે. બરાબર. એવું જરૂરી નહીં કે અમીબા એની સપાટી ઉપરથી ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે. આપણે પણ આપણા શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢીએ છીએ આપણી સપાટી ઉપરથી, પરસેવા સ્વરૂપે. યાદ છે ને? એ પણ ઉત્સર્ગ દ્રવ્યો છે. તો અમીબામાં આ છે પોષણ ક્રિયા. સિમ્પલ છે એટલે યાદ કરી લો. ચલો હવે એક ખતરનાક પ્રશ્ન. મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો. બરાબર. રુધિરનું પરિવહન આપણે સમજાયેલું છે. ખાલી એની આકૃતિ દોરી લઈએ. હૃદયની અંતસ્થ રચના ઘણા વિદ્યાર્થીઓને ભારે લાગે છે. શું કરશું? જોવે હૃદયની અંતસ્થ રચના, બરાબર, પૂછાઈ શકે એવી ઇમ્પોર્ટન્ટ આકૃતિ છે. તો ચાલો દોરીએ. કેવી રીતે દોરવાની હૃદયની રચના? તો આ રીતે દોરી શકાય. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું હૃદય તમારું સારું થશે. બરાબર. જુઓ હૃદયની અંતસ્થ રચના. તો પહેલા દોરવાનું તમારે આ રીતે હૃદયનો નીચેનો ભાગ દોરવાનો. બરાબર. આ ઉપરનો ભાગ છે એટલે આમાંથી હૃદય આવે. બરાબર. અહીંયાથી રુધિર આવશે.
આની અંદર, બીજું આમાંથી રુધિર આની અંદર આવશે, પછી અહીંથી જવાની એક જગ્યા રાખવી પડશે, બરાબર. આ નળી તમારે નીચે દોરવાની અને બીજી આની ઉપર. બરાબર. જો આ શું છે? આ ભાગ ડાબુ કર્ણ, આ ડાબુ ક્ષેપક, બરાબર. આ શું છે? જમણું ક્ષેપક અને આ જમણું કર્ણક. અહીંથી જુઓ, અહીંથી રુધિર આવે છે આની અંદર, બરાબર. ડાબા કર્ણકમાં, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવે, ડાબા ક્ષેપકમાંથી અહીંથી આગળ જાય છે, બરાબર. ફરીને પછી અહીંથી પાછું આવે છે, અહીંથી આની અંદર આવે છે, અહીંથી પાછું આ નળીમાંથી નીકળીને આગળ જાય છે. બસ તીર મારવા હતો, મારી દેવાના. હવે આ યાદ રાખવાનું, આ છે આરોહી ધમની કાંડ, એટલે ધમની છે જે રુધિરને લઈ જવાનું કામ કરે છે. ચાલો હવે જોઈએ કે જે હૃદય છે એ હૃદયની અંદર રુધિરનું પરિવહન કઈ રીતે થાય છે. તો જુઓ, આપણે વાત કરી એમ સૌથી પહેલા તો તમારે આ મુદ્દો લખવાનો કે હૃદય છે એ મુઠ્ઠી જેવડું સ્નાયુ અંગ છે, બરાબર. હૃદય એકદમ નાનું હોય, મુઠ્ઠી જેવડું હોય, બરાબર. એની અંદર 4 ખંડો આવેલા હોય. કયા કયા 4 ખંડો? તો જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક, જેની આપણે વાત આકૃતિની અંદર કરી હતી, બરાબર. તો યાદ રાખજો, હૃદય એ મુઠ્ઠી જેવડું નાનું સ્નાયુ અંગ છે, બરાબર. એમાં 4 ખંડો આવેલા હોય, જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક. હવે અગત્યની વાત અહીંથી શરૂ થાય છે કે એનું પરિવહન કઈ રીતે થાય. તો સૌથી પહેલા તમારે લખવાનું કે ફેફસામાંથી શીરા દ્વારા ઓક્સિજન વાળું રુધિર ડાબા કર્ણકમાં આવે છે ત્યારે તે શિથિલન પામે છે. હવે ખાલી એક સમજૂતી માટે આ એક હૃદયની આપણે આકૃતિ દોરી, પરીક્ષામાં આવી આકૃતિ નહીં દોરવાની. એના 4 ભાગ પાડી લો, બરાબર. તમને ખબર છે કે આ છે ડાબુ કર્ણક, આ છે ડાબુ ક્ષેપક, યાદ રાખજો. આ છે જમણું કર્ણક અને આ છે જમણું ક્ષેપક. સૌથી પહેલા શું થાય? તો ફેફસામાંથી ઓક્સિજન વાળું રુધિર ડાબા કર્ણકમાં આવશે. ક્યાંથી આવશે? ફેફસામાંથી આવશે. એક શીરા લઈને આવશે ડાબા કર્ણકની અંદર, બરાબર. ત્યારે રુધિર અહીંયા જમા થાય એ વખતે ડાબુ કર્ણક શું થશે? શિથિલન પામશે, એની અંદર જગ્યા થશે, એમાં રુધિર ભરાઈ જશે. જેવું રુધિર ભરાઈ જશે એ તરત જ ડાબુ કર્ણક એને ધક્કો મારશે, એટલે ડાબા કર્ણકનું સંકોચન થશે. ડાબુ કર્ણક સંકોચન પામશે એટલે રુધિર ડાબા કર્ણકમાંથી આવશે ડાબા ક્ષેપકની અંદર. યાદ રાખજો, ક્યાં આવશે રુધિર? સંકોચન પામશે તો એ ડાબા ક્ષેપકમાં આવશે. એ મુદ્દો લખી દેવાનો. હવે રુધિર ક્યાં જશે એનો મુદ્દો લખવાનો કે હવે ડાબુ ક્ષેપક છે એ સંકોચન પામશે, બરાબર. ડાબુ ક્ષેપક સંકોચન પામશે એટલે રુધિરને ધક્કો મારશે. હવે રુધિર અહીંથી ક્યાં જશે? શું જમણા કર્ણક કે જમણા ક્ષેપકમાં જશે? ના, જમણા કર્ણક કે જમણા ક્ષેપકમાં નહીં જાય. એ ડાબુ ક્ષેપક સંકોચાશે એટલે રુધિર ધમની વડે શરીરના જુદા જુદા અંગો સુધી અહીંથી રુધિરને લઈ જશે. હમણાં આકૃતિ જો જોઈ એની અંદર અહીંયા એક નળી બતાવેલી છે. એ નળી ક્યાં લઈ જાય છે? એને
રુધિરને જુદા જુદા શરીરના અંગો સુધી લઈ જાય છે, બરાબર. હવે જોયું કે ફેફસામાંથી ડાબા કર્ણકમાં આવ્યું, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવ્યું, ડાબા ક્ષેપકમાંથી રુધિર જશે જુદા જુદા અંગો સુધી. એ જ વખતે જમણું કર્ણક અને જમણું ક્ષેપક પણ કામ કરતું હોય છે, બરાબર. હવે જુદા જુદા અંગોથી રુધિર આવશે પાછું, ક્યાં આવશે તો જુઓ, તે જ સમયે અંગોમાંથી ઓક્સિજન વિનાનું રુધિર, ઓક્સિજન ત્યાં આપી દેશે અંગોની અંદર, રુધિર અહીંથી જશે તો ડાબા ક્ષેપકમાંથી જ્યારે રુધિર જાય છે અંગો સુધી ત્યારે ઓક્સિજન આપી દે છે. ઓક્સિજન વગરનું કાળાશ પડતું લોહી એ પાછું આવે છે, કઈ જગ્યાએ આવે છે, જમણા કર્ણકની અંદર. ત્યારે જમણું કર્ણક શિથિલન પામે છે. જમણું કર્ણક શિથિલન પામશે એટલે રુધિરનો ભરાવો એની અંદર થશે જમણા કર્ણકની અંદર. જમણું કર્ણક ભરાઈ જશે એટલે એ પણ ધક્કો મારશે રુધિરને, બરાબર. એટલે એ સંકોચન પામશે એટલે રુધિર આવશે જમણા ક્ષેપકની અંદર. એટલે આ મુદ્દો લખવાનો કે હવે જમણું કર્ણક સંકોચન પામે છે એટલે રુધિર જમણા ક્ષેપકમાં આવે છે, બરાબર. હવે જમણા ક્ષેપકમાં રુધિર આવી ગયું છે, બરાબર. હવે એ પણ ધક્કો મારશે, એ પણ સંકોચન પામશે, બરાબર. એટલે રુધિર અહીંથી એક નળી વડે જશે ફેફસા સુધી, બરાબર. જમણા ક્ષેપકમાંથી રુધિર ફેફસામાં જાય છે અને ત્યાં શું થશે, ઓક્સિજનનો ઉમેરો થશે. ફરીથી યાદ કરી લેજો, પહેલા થોડાક મુદ્દા છે એ હૃદય વિશેના છે કે હૃદય કેવું છે. હૃદય એ મુઠ્ઠી જેવડું સ્નાયુ અંગ છે, બરાબર. એની અંદર 4 ખંડો આવેલા હોય છે, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક, બરાબર. પછી રુધિરનું પરિવહન તમારે આટલા મુદ્દામાં સમજાવી દેવાનું કે રુધિર ક્યાંથી ક્યાં જાય છે. શરૂઆત તમારે ફેફસાથી કરવાની. ફેફસામાંથી રુધિર આવશે ડાબા કર્ણકમાં, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં, ત્યાંથી જશે એ અંગોમાં, અંગોમાંથી પાછું આવશે જમણા કર્ણકમાં, જમણા કર્ણકમાંથી આવશે જમણા ક્ષેપકમાં અને જમણા ક્ષેપકમાંથી જશે ફેફસાની અંદર, બરાબર. આ રીતે રુધિરનું પરિવહન આપણા શરીરની અંદર થાય છે, બરાબર. તો બધા મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે, યાદ કરી લેજો. ચલો આગળ જોઈએ. ચલો હવે 7મો પ્રશ્ન જોઈએ. ગ્લુકોઝનું વિવિધ પરિપથો દ્વારા વહન સમજાવવું, બરાબર. તો હવે એના માટે ફરજિયાત તમારે દોરવો પડે ચાર્ટ. તો ચાર્ટ આ રીતે યાદ રાખજો. જો બોર્ડની પરીક્ષામાં પૂછાય તો આ ચાર્ટ ફરજિયાત દોરવાનો અને એને સમજાવવાનો જ્યારે ગ્લુકોઝનું વિવિધ પરિપથોમાં જે વહન છે એ પૂછાય તો જુઓ, સૌથી પહેલા શું આવે કે કોઈ પણ સજીવ કોનું વિઘટન કરશે તો ગ્લુકોઝનું, બરાબર. અને ગ્લુકોઝની અંદર કાર્બન કેટલા હોય, 6 કાર્બન વાળો ગ્લુકોઝનો અણુ હોય. જે ખોરાક લઈએ છીએ એ શું હોય છે, ગ્લુકોઝ હોય છે, બરાબર. ગ્લુકોઝ સ્વરૂપે આપણે ખોરાક લઈએ છીએ. કોઈ પણ સજીવ હોય એની અંદર પહેલો તબક્કો કોમન હોય છે, પહેલું સ્ટેપ સિમ્પલ હોય છે કે ગ્લુકોઝનું વિઘટન થઈ એમાંથી બનશે પાયરુવેટ, બરાબર. એ 3 કાર્બન વાળો અણુ હોય છે, યાદ રાખજો. ગ્લુકોઝમાંથી બનશે પાયરુવેટ. હવે કયો સજીવ છે એના આધારે પાયરુવેટમાંથી શું બનશે એના માટે 3 ઓપ્શન છે. જો કોઈ એવા સજીવ હોય જેવા કે યીસ્ટ જેવા સજીવ હોય તો એ ઓક્સિજન વગર ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરશે, જેને આપણે અજારક શ્વસન કહીએ છીએ. અથવા તો આપણા જેવા સજીવ હોય એ ઓક્સિજનની હાજરીમાં શ્વસન કરશે, બરાબર. અને આપણું જે આ પ્રક્રિયા થાય છે એ કણાભ સૂત્રમાં થાય છે, બરાબર. એટલે કણાભ સૂત્ર લખ્યું છે. અને બીજું એક જગ્યાએ થાય છે આપણા શરીરમાં, એ છે સ્નાયુ પેશીની અંદર આ પ્રક્રિયા થાય છે, બરાબર. એમાં ઓક્સિજનનો અભાવ હોય છે. એટલે આમ કહી શકાય કે ઓક્સિજનની ગેરહાજરી હોય કે ઓક્સિજનનો અભાવ હોય, આ અજારક શ્વસન છે. ત્યાં ઓક્સિજન હોતો નથી. ઓક્સિજનની હાજરીમાં થાય તો એને જારક શ્વસન કહેવાય છે, યાદ રાખજો. હવે પહેલો તબક્કો કોઈ પણ સજીવ હોય એમાં સેમ જ છે કે ગ્લુકોઝમાંથી પાયરુવેટ બનશે. પાયરુવેટમાંથી શું બનશે એ સજીવ ઉપર આધાર રાખે છે. જો ઓક્સિજનની ગેરહાજરી હોય, બરાબર, યીસ્ટ જેવો સજીવ હોય તો એ પાયરુવેટમાંથી બનાવી દેશે ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા બનાવશે, બરાબર. યાદ રાખજો, યીસ્ટ જેવું સજીવ ઇથેનોલ બનાવશે, કાર્બન ડાયોક્સાઇડ બનાવશે અને ઉર્જા બનાવશે. આપણા જેવા સજીવ હોય તો એ ઓક્સિજનની હાજરીમાં શું બનાવશે,
તો આપણા જેવા સજીવ હોય તો એ બનાવશે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા બનાવશે. યાદ રાખજો. યીસ્ટ જેવા સજીવ ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જા. આપણે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. આટલો યાદ રાખવાનું ફરક. બરાબર. અહીંયા ઇથેનોલ બને છે, અહીંયા પાણી બને છે. કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા પેલામાં બને છે, અહીંયા બને છે. જો સ્નાયુ પેશી છે આપણી, એમાં ઓક્સિજનનો અભાવ હોય ત્યાં કઈ રીતે પ્રક્રિયા થાય? તો ત્યાં બને લેક્ટિક એસિડ અને સાથે સાથે ઉર્જા છૂટી પડે છે. તો આ રીતે ગ્લુકોઝનું વિવિધ પરિપથોની અંદર વહન થાય છે. બરાબર. અમુક સજીવો ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે તો એ ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા બનાવશે. આપણા જેવા સજીવો જે ઓક્સિજનની હાજરીમાં શ્વસન કરે તો એ પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા બનાવશે. અને આપણી સ્નાયુ પેશીની અંદર થોડુંક અલગ પ્રકારનું શ્વસન થાય છે. બરાબર. એમાં ઓક્સિજનનો અભાવ હોય છે, ત્યાં લેક્ટિક એસિડ અને ઉર્જા બને છે. બરાબર. યાદ રાખજો કે જ્યાં ઓક્સિજનની ગેરહાજરી હોય ત્યાં ઓછી ઉર્જા ઉત્પન્ન થાય અને જ્યાં ઓક્સિજનની હાજરી હોય ત્યાં વધારે ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ચાર્ટ લખવાનો, આ ચાર્ટ ઉપરથી એના મુદ્દા ખાસ લખવાના, તો તમને 4 માર્ક્સ પૂરા મળશે. તો ચાલો હવે એના મુદ્દા જોઈ લઈએ. જો કેટલાક સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરીને શ્વસન કરે છે એને જારક શ્વસન કહેવાય. યાદ રાખજો કે ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય એ કેવું શ્વસન છે? જારક શ્વસન છે. અમુક સજીવો ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે એને કહેવાય અજારક શ્વસન. આ તો આપણે જાણીએ છીએ. અને બધા સજીવોની અંદર પહેલો તબક્કો કોમન હોય છે કે ભાઈ ગ્લુકોઝમાંથી શું બનાવે છે? પાયરુવેટ. બરાબર. આ તબક્કો બધા સજીવોની અંદર કોમન હોય છે, તો યાદ રાખી લેજો. આગળ જોઈએ તો જે ગ્લુકોઝમાંથી પાયરુવેટ બને છે એ જે ગ્લુકોઝ છે એ 6 કાર્બન વાળો અણુ હોય. બરાબર. ગ્લુકોઝના કેટલા અણુ હોય? 6 કાર્બન વાળો અણુ હોય, એમાં 6 કાર્બન હોય. એનું વિઘટન થઈને 3 કાર્બન વાળો પાયરુવેટ બને છે, જે પહેલો તબક્કો આપણે વાત કરી જે કોમન છે. આ પ્રક્રિયા થાય કોષરસની અંદર. એ પણ યાદ રાખી લેજો, 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. તો યીસ્ટ છે એ અજારક શ્વસન કરશે, એટલે શું કરશે? જે પાયરુવેટ બન્યું છે એ પાયરુવેટમાંથી બનાવશે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. યાદ રાખજો, યીસ્ટ છે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા બનાવે છે. એ ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે છે, એટલે અજારક શ્વસન છે. આપણી સ્નાયુ પેશીમાં શું થાય છે? આપણી સ્નાયુ પેશીની અંદર જે પાયરુવેટ હોય એ ઓક્સિજનના અભાવની અંદર લેક્ટિક એસિડ અને ઉર્જા બનાવે છે, એટલે એ પણ અજારક શ્વસનનો થોડો પ્રકાર છે. અને મોટાભાગના સજીવો શું કરશે? તો જે પાયરુવેટ છે એ ઓક્સિજનની હાજરીમાં બનાવશે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. યાદ રાખજો. કઈ રીતે યાદ રાખવાનું? કે 3 સ્ટેપની અંદર ઉર્જા તો બધાની અંદર બને જ છે. બરાબર. ઉર્જા બધાની અંદર બને છે. યીસ્ટ છે એ અજારક શ્વસનમાં શું બનાવશે? ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ. આપણે શું બનાવીશું? પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. આ રીતે યાદ રાખવાનું. પહેલામાં ઇથેનોલ છે, કાર્બન ડાયોક્સાઇડ બંને એમાં કોમન છે. ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ. આપણી સ્નાયુ પેશીમાં કાર્બન ડાયોક્સાઇડ નથી બનતો, ઇથેનોલ નથી બનતો. બરાબર. એ બનાવે છે લેક્ટિક એસિડ. બસ આટલું યાદ રાખજો. બરાબર. અને આ જે પ્રક્રિયા થાય છે આપણા શરીરની અંદર ઉર્જા બનાવવાની, એ કણાભ સૂત્રમાં થાય છે. ઓકે. તો આ રીતે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું જુદા જુદા પરિપથોમાં વહન થાય છે. ઓકે. ચલો એના પછીનો એક પ્રશ્ન જોઈ લઈએ. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આ 2024ની માર્ચ 2024ના બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો શું છે આ પ્રશ્ન? તો જો એમાં 2 પ્રશ્નો આપેલા છે તમને. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. એમાં 2 ગુણનો પ્રશ્ન છે. આરો પ્રકાશ સંશ્લેષણ એટલે શું? સંશ્લેષણનું સંતુલિત સમીકરણ આપો. અને બીજો પ્રશ્ન પૂછાયો છે કે વાયુરંધ્ર ખુલ્લું હોય અને બંધ હોય એની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા આપણે જોઈએ, જે આપણે 8મા ધોરણથી ભણતા આવ્યા છીએ. શું છે પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા? શું કરે? કોણ કરે? તો વનસ્પતિ. યાદ રાખજો, વનસ્પતિ હરિતકણની હાજરીમાં સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરશે. યાદ રાખજો, વનસ્પતિ હરિતકણની અંદર, જે વનસ્પતિનો વનસ્પતિ કોષ હોય એમાં જે હરિતકણ હોય એ હરિતકણની અંદર
ત્રણ વસ્તુનો ઉપયોગ કરવાનો, સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો. એ ત્રણ વસ્તુનો ઉપયોગ કરી પછી વનસ્પતિ શું કરશે? પોતાનો ખોરાક જાતે બનાવશે. આ પ્રક્રિયાને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણ. ખોરાક બનાવવાની પ્રક્રિયા જેમાં વનસ્પતિ ઉપયોગ કરશે સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો, બરાબર, અને પોતાનો ખોરાક બનાવશે જે ગ્લુકોઝ તરીકે હશે. આ પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખાય કે વનસ્પતિ કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો? તો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. તો તમારે શું લેવાનું? પાણી H2O, કાર્બન ડાયોક્સાઇડ CO2, બરાબર. પછી તીર મારવાનું કોની હાજરીમાં? તો હરિતકણની અંદર સૂર્યપ્રકાશની હાજરીમાં. શું કરશે? આ બંનેનો ઉપયોગ કરીને ખોરાક બનાવશે. ખોરાક એટલે શું? C6H12O6 જેને આપણે શું કહીએ છીએ? ગ્લુકોઝ. ગ્લુકોઝ બનશે અને સાથે સાથે ઓક્સિજન અને પાણી છૂટું પડશે. યાદ રાખજો. પછી આ સમીકરણને બેલેન્સ કરી દેવાનું. બેલેન્સ કરવું યાદ ના રહે તો બસ આટલું યાદ રાખજો કે આગળ CO2 ની આગળ 6 મોલ લખવા પડશે, અહીંયા 6 લખવા પડશે, અહીંયા 6 લખવા પડશે અને H2 ની આગળ 12 લખવા પડશે અહીંયા, બરાબર. અથવા તો તમે જે આપણે પહેલા પ્રકરણમાં શીખ્યા હતા એ પ્રમાણે આને બેલેન્સ પણ કરી શકો છો, બરાબર. કાં તો આને ગોખી દેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે, ભૂલાય નહીં. ઓકે, તો આની અંદર 1 માર્ક્સ તમારે વ્યાખ્યાનો આવશે. પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા લખશો, બરાબર, એનો 1 ગુણ મળશે અને સમીકરણ લખશો એનો પણ 1 ગુણ મળશે. ઘણી વખત એકલું સમીકરણમાં પણ 2 ગુણમાં પૂછાઈ જાય છે એટલે પણ યાદ રાખજો. ચલો, આટલું લખશો તો 2 ગુણ તમને મળી જશે. હવે બીજા 2 ગુણ આ પ્રશ્નની અંદર લેવા હોય તો તમારે વાયુરંધ્રની આકૃતિ દોરવી પડશે, એ પણ ખુલ્લા અને બંધ. તો ચલો વાયુરંધ્ર કેવી રીતે દોરવા એની આકૃતિ તમને બતાવી દઉં છું. તો વનસ્પતિના પર્ણની અંદર અસંખ્ય વાયુરંધ્રો આવેલા હોય છે અને એમાંથી આપણે જાણીએ છીએ કે વરાળ, પાણીનું બાષ્પીભવન થાય છે, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજનની અવરજવર થાય છે, બરાબર. તો એ વાયુરંધ્ર બતાવવા હોય તો આ રીતે બતાવવાના. તમને કાજુ દોરતા આવડે તો કાજુ દોરી દેવાનું, બરાબર. આ વાયુરંધ્ર છે. બંધ બતાવવું હોય તો એકદમ જગ્યા ઓછી રાખવાની અંદર, બરાબર. બરાબર, અને આજુબાજુ એના બીજા કોષો બતાવી દેવા. આ બંધ વાયુરંધ્ર, બરાબર, આ બંધ છે, બરાબર. આને કહીશું આપણે રક્ષક કોષો. અને આની અંદર તમારે હરિતકણ બતાવવા હોય તો આ રીતે હરિતકણ બતાવી શકો છો, બરાબર. આ છે હરિતકણ. ચલો, આ થયું બંધ વાયુરંધ્ર. હવે ખુલ્લું વાયુરંધ્ર એટલે થોડી વધારે જગ્યા બતાવી દેવાની આ રીતે. બરાબર, અને આજુબાજુ જે એના કોષો હતા એ કોષો બતાવી દેવાના આ રીતે. આમાં વધારે જગ્યા ખુલ્લી છે એટલે આ કહીશું આપણે ખુલ્લું વાયુરંધ્ર, બરાબર. યાદ રાખજો, ઓક્સિજનની અવરજવર, કાર્બન ડાયોક્સાઇડની અવરજવર, પાણીની અવરજવર આ ખુલ્લા અને બંધ વાયુરંધ્રો વડે થશે. ઓકે, તો આ છે વાયુરંધ્રની આકૃતિ. સિમ્પલ છે, તમે દોરી શકશો એટલે આને પણ તૈયાર કરી દેજો. ચલો, એના પછી માનવના પાચનતંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી માનવનું પાચનતંત્રના મુખ્ય અંગોની ટૂંકમાં માહિતી આપો. તો આ આકૃતિ આપણે આની અગાઉ દોરી કાઢી છે એટલે ફરતી દોરતા નથી. ખાલી એક કઈ રીતે એના શું ભાગ છે એ આપણે જોઈ લઈએ. તો જુઓ, આની અંદર પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે? તો 2 ગુણ તમને મળશે, 2 માર્ક્સ મળશે આકૃતિના. એટલે આકૃતિ બધા ફરજિયાત દોરવાની, બરાબર. બહુ વધારે સારી દોરવાની જરૂર છે નહીં.
તમે સિમ્પલ આકૃતિ દોરી શકો છો. એની અંદર બધા અવયવોના નામ આવી જવા જોઈએ. બરાબર. બીજું કે બીજા 2 માર્ક્સની અંદર શું પૂછાઈ શકે, તો આ રીતે માનવ પાચનતંત્રના મુખ્ય અંગોની ટૂંકમાં માહિતી આપો. બધા જ અંગોની કાં તો ટૂંકમાં માહિતી પૂછાય 2 ગુણની અંદર, અથવા તો જઠરની અંદર પાચન સમજાવો એટલું 2 ગુણની અંદર પૂછાય, અથવા તો નાના આંતરડામાં પાચન પૂછાઈ શકે છે. બરાબર. એટલે જઠરમાં પાચન, નાના આંતરડામાં પાચન અને આ જે આકૃતિ છે એ ખાસ તૈયાર કરી દેજો અને બધા અવયવ વિશે થોડી માહિતી તૈયાર કરી દેજો. તો ચાલો હવે પહેલા બધા અવયવની આપણે થોડી માહિતી લઈ લઈએ અને જેટલા મુદ્દા શોર્ટમાં શોર્ટ થઈ શકે યાદ રાખવાના એટલા જ મેં લખ્યા છે, તમે તૈયાર કરી દેજો. ચલો, પહેલું તો ખોરાકનું જે પાચનની શરૂઆત થાય એ મુખથી થાય. બરાબર. આપણે ખોરાક ખાઈએ છીએ એટલે મુખમાં જાય. મુખની અંદર શું આવેલું હોય, તો જીભ અને દાંત આવેલું હોય. એનું કામ શું છે, તો ખોરાકના ટુકડા કરવાનું. બરાબર. બીજું મોઢાની અંદર શું આવેલું હોય, લાળ રસ આવેલું હોય, જે લાળ ગ્રંથિઓમાંથી છૂટો પડે છે એ પણ તમે લખી શકો છો. એ ખોરાકને અંદર ભળે છે, ખોરાકને પોચો અને ભીનો બનાવે છે, ઢીલો બનાવે છે, નરમ બનાવે છે. બરાબર. આ ઉપરાંત લાળ રસની અંદર આ ખાસ યાદ રાખજો, આ ભૂલાય નહીં, એમાઇલેજ ઉત્સેચક આવેલો હોય છે. કયો ઉત્સેચક આવેલો હોય છે? એમાઇલેજ ઉત્સેચક. એ કોનું પાચન કરશે, તો સ્ટાર્ચનું. બરાબર. મુખની અંદર આટલા મુદ્દા તમારે લખવા પડે. ચલો, પછી સૌથી અગત્યનું શરૂઆત થાય છે જઠરની અંદર, જઠરનું પાચન. બરાબર. ઘણી વખત 2 ગુણની અંદર આકૃતિ પૂછાઈ જાય અને 2 ગુણમાં પૂછાય કે ભાઈ જઠરમાં પાચન સમજાવો. તો જઠરની અંદર 2 ગુણમાં આપણે કેટલું લખવાનું, તો 2 ગુણમાં જઠર લખવાનું હોય, 2 ગુણની આકૃતિ હોય તો 4 મુદ્દા ઓછામાં ઓછા સાચા લખવા પડે. તો આટલા મુદ્દા છે, આમાંથી તમે કોઈ પણ 4 મુદ્દા લખી શકો છો, પણ થોડાક વધારે લખો તો સારું આની અંદર. ચલો, જઠરમાં પાચન સમજાવવાનું છે. તો પહેલું તો જઠરનું કામ શું છે, તો જઠરની અંદર શું થશે, ખોરાક વલોવાશે. બરાબર. જઠર છે એ હલશે, એની અંદર ખોરાક વલોવાશે. જઠરમાં શું આવેલું હોય, તો યાદ રાખજો, જઠરમાં જઠર ગ્રંથિઓ આવેલી હોય છે અને જઠર ગ્રંથિઓની અંદર એક રસનું સ્ત્રાવ થાય છે, એનું નામ શું છે, જઠર રસ. તો જઠરમાં જઠર ગ્રંથિઓ અને એમાં આવેલો હોય જઠર રસ. જઠર રસની અંદર શું હોય, તો 3 વસ્તુ હોય જઠરની અંદર. એક હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl, બીજું એમાં પેપ્સિન ઉત્સેચક આવે અને ત્રીજું શ્લેષ્મા આવે. અને 3નું કામ તમારે લખી દેવાનું. તો જો પહેલું તો હાઇડ્રોક્લોરિક એસિડનું કામ શું છે, આપણે આની અગાઉ આપણે જોઈ લીધું છે કે હાઇડ્રોક્લોરિક એસિડના 2 કામ છે. પહેલું, એક એસિડિક માધ્યમ પૂરું પાડે છે. જે આપણે ખોરાક ખાધો હોય એનું પાચન કરવા માટે એસિડિક માધ્યમ ખૂબ જ જરૂરી છે, એટલે એસિડિક માધ્યમ પૂરું પાડશે. બીજું, એ બેક્ટેરિયાનો નાશ કરશે. આપણે જે ખોરાક ખાધો હોય એ ખોરાકની અંદર બહારથી બેક્ટેરિયા હોય, ફૂગ હોય, બરાબર, બહારના જીવાણુ હોય, એનો નાશ કરવા માટે આ HCl મદદરૂપ થાય છે, એટલે બેક્ટેરિયાનો નાશ કરી દેશે. આ ઉપરાંત એમાં પેપ્સિન ઉત્સેચક આવેલો હોય, એ પેપ્સિન કોનું પાચન કરશે, તો સિમ્પલ છે, એ પ્રોટીનનું પાચન કરશે. અને ત્રીજી વસ્તુ છે શ્લેષ્મ. શ્લેષ્મ શું કરશે, તો શ્લેષ્મ છે એ જે એસિડ ઉત્પન્ન થાય છે, હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે આપણા શરીરમાં, એનાથી જઠરની દિવાલની રક્ષા કરે છે. યાદ રાખજો. ઓકે. તો આ હતું જઠરની અંદર પાચન. આટલા મુદ્દા ફરજિયાત તમારે તૈયાર કરવા પડે. બરાબર. અને આ પૂછાશે બોર્ડની પરીક્ષાની અંદર, પૂરેપૂરા ચાન્સ છે, દર વખતે પૂછાય છે. તો જો જઠરમાં પાચન ન પૂછાય તો નાના આંતરડાની અંદર પૂછાઈ શકે છે. નાના આંતરડામાં શું યાદ રાખવાનું, તો નાનું આંતરડું લગભગ 7 મીટર લાંબુ હોય છે. બરાબર. આના સિવાય કે એમાં કયા મુદ્દા લખવાના, તો નાના આંતરડામાં 2 ગુણમાં કેટલા મુદ્દા લખી શકાય, તો 4 થી 5 મુદ્દા તમારે લખવાના. તો પહેલો મુદ્દો કે નાના આંતરડામાં શું થાય, તો પ્રોટીન અને ચરબીનું પાચન થાય છે. પ્રોટીન, ચરબી અને કાર્બોદિતનું પાચન થાય છે. બીજું કે યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ એ નાના આંતરડામાં જાય છે. યાદ રાખજો, 2 સહાયક ગ્રંથિઓ યકૃત અને સ્વાદુપિંડ જે આપણે આકૃતિમાં બતાવી હતી. બરાબર. યકૃતમાંથી પિત્તરસ નીકળે અને સ્વાદુપિંડમાંથી સ્વાદુપિંડ રસ નીકળે, એ નાના આંતરડામાં જાય છે અને એમાંથી જે ઉત્સેચકો નીકળતા હોય એ એનું પણ કામ હોય છે. તો જે પિત્તરસ નીકળે છે એ શું કરશે, એમાંથી જે પિત્ત ક્ષારો નીકળે એ ચરબીને તોડીને નાના ગોલકો બનાવી દે છે. પિત્તરસનું કામ, એમાં પિત્ત ક્ષારો હોય, એ પિત્ત ક્ષાર ચરબીના નાના ટુકડા કરશે, એટલે કહેવાનો મતલબ ચરબીના પાચનમાં એ મદદ કરશે. સ્વાદુપિંડમાંથી જે સ્વાદુ રસ નીકળે છે એમાંથી શું નીકળે, એનું શું કામ છે, તો 2 ઉત્સેચક એમાંથી નીકળે છે, ટ્રિપ્સિન
અને લાઇપેઝ. યાદ રાખજો, ટ્રિપ્સિનનું કામ છે પ્રોટીનનું પાચન કરવાનું અને લાઇપેઝનું કામ છે લિપિડ એટલે કે ચરબીનું પાચન કરવાનું. ચરબીનું બીજું નામ છે લિપિડ, એટલે લિપિડનો લ, લાઇપેઝનો લ યાદ રાખજો. લિપિડ અને પ્રોટીન એ ટ્રિપ્સિન છે, એટલે ટ્રિપ્સિન છે પ્રોટીનનું પાચન કરશે. આ ઉપરાંત નાના આંતરડામાં આંતરગ્રંથિઓ આવેલી હોય, યાદ રાખજો. જેમ જઠરની અંદર જઠર ગ્રંથિઓ આવેલી હોય એમ નાના આંતરડાની અંદર આંતરગ્રંથિઓ આવેલી હોય અને એમાંથી આંતરરસ નીકળે છે, એ યાદ રાખજો. બરાબર. આ ઉપરાંત નાના આંતરડાની દિવાલની અંદર અસંખ્ય રસાંકુરો આવેલા હોય છે. જે આંગળી જેવા પ્રવર્ત હોય, આ નાનું આંતરડું છે, એમાં આ રીતે અસંખ્ય રસાંકુરો આવેલા હોય આંતરડાની દિવાલની અંદર. બરાબર. અને એ શું કરશે, તો જે ખોરાક પચી ગયો હોય એ ખોરાક અંદર જતો હોય તો એને ખેંચી લેશે, એટલે કે ખોરાકનું અભિશોષણ કરી દેશે. અને એ ખોરાક જે આપણે ખાધો હોય, પચાયો હોય, એ નાનું આંતરડું અભિશોષણ કરી લઈ લે, પછી એને રુધિરમાં ભેળવી દે છે. બરાબર. એ રીતે આપણા શરીરનો વિકાસ થાય છે. ચલો આગળ જુઓ. પછી આવે છે મોટું આંતરડું. તો મોટા આંતરડાનું કામ શું છે, તેમાં પાણીનું શોષણ થશે મોટા ભાગે. બરાબર. નાના આંતરડાનું કામ અગત્યનું હતું. પછી આવે મોટું આંતરડું. તો મોટા આંતરડાની અંદર પાણીનું શોષણ થાય છે. પછી આવે મળાશય. તો મળાશયનું કામ શું છે, તો એમાં મળનો સંગ્રહ થાય છે. અને છેલ્લે મળદ્વાર. તો મળદ્વારથી શું થશે, મળનો ત્યાગ થશે અને એમાં મુદ્રિકા સ્નાયુઓ અગત્યનો ભાગ ભજવે છે. તો આટલા પ્રશ્નો છે તમારી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ આઈએમપી. બધા જવાબો સાથે આપણે ચર્ચા કરી દીધી છે. હવે બાકી રહ્યો વિભાગ એ. વિભાગ એના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ પણ તૈયાર કરી દેજો. આ ચેપ્ટરમાંથી 14 ગુણનું પૂછાય છે. 14 ગુણમાંથી એક પણ ગુણ તમારો ક્યાંય જવો જોઈએ નહીં. પૂરા 80માંથી 80 આવે, 14માંથી 14 ગુણ આ ચેપ્ટરમાંથી આવે, એવી બધાને મારી શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક બોર્ડની પરીક્ષા માટે. તો આવજો. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ. अरे भाई अब तो वीडियो को लाइक कर दे और साइंस टीवी गुजराती चैनल को सब्सक्राइब कर दे, नहीं तो तरुण सिर तुझे भी बंदर बना के यहाँ बिठा देंगे.